Hello everyone. Welcome to the session on giving you the guidance on how to attempt the mock test for different patterns. JEE Main, JEE Advanced, good set, NEET, IMO, NSO. These are for foundation batches. Okay. So બધી જ ટેસ્ટને એટેમ્પ્ટ કઈ રીતે કરવી પ્રી ટેસ્ટ ટેસ્ટની પહેલા તમારે શું કરવું જોઈએ ટેસ્ટ પછી તમારે શું કરવું જોઈએ એ બધા વિશે આપણે ચર્ચા કરીશું બરાબર જેનાથી તમારી એફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય અને તમે ફાઇનલ એક્ઝામ જે હોય ફાઇનલ તમારી એડવાન્સની એક્ઝામ ફાઇનલ મેઇનની એક્ઝામ ફાઇનલ ગુજસેટની એક્ઝામ ફાઇનલ નીટની એક્ઝામ એમાં તમે સારું પરફોર્મ કરી શકો તો these are the strategies કે ટેસ્ટ કઈ રીતે તમને મદદરૂપ થવી જોઈએ જે આપણે અહીંયા મોક ટેસ્ટ લઈએ છીએ એ તમને કઈ રીતે મદદરૂપ થાય એનો પર્પસ શું છે મોક ટેસ્ટ લેવાનો પર્પસ શું છે એ બધા વિશે આપણે અત્યારે વાત કરશું અચ્છા સર આ ટેસ્ટ કઈ રીતે એટેમ્પ્ટ કરવી ટેસ્ટની પહેલા શું કરવું ટેસ્ટની પછી શું કરવું અને આપણી ફાઇનલ ટેસ્ટમાં ઉપયોગી થાય એના માટેની સ્ટ્રેટેજી છે એવું નથી કે તમે ભણો નહીં ને ખાલી સ્ટ્રેટેજી ફોલો કરો તો માર્ક્સ આવી જાય ઓકે સો મેક શ્યોર કે યુ આર ડુઈંગ યોર પ્રિપેરેશન વેરી નાઇસલી ભણવાનું તો ખૂબ સરખી રીતે તમારે ભણવું તો પડે જ બરાબર તો જ તમને ટેસ્ટમાં કંઈક આવડે બટ જે એ પ્રોબ્લેમ આવતો હોય કે તમે તૈયારી ખૂબ સરસ રીતે કરી છે છતાં ટેસ્ટમાં પરફોર્મન્સ નથી આવતું તમે વાંચો છો બટ તમારી મહેનત રાઈટ ડાયરેક્શનમાં છે પણ ટેસ્ટમાં આઉટપુટ એનું કઈ રીતે લાવવું એના માટે આ વિડીયો છે ઓકે સો ઇફ યુ આર નોટ સ્ટડિંગ વેલ તો ધીસ વિડીયો વિલ નોટ બી હેલ્પફુલ બટ તમે સરખી રીતે ભણશો તો તમને આગળ આ વિડીયોથી તમારો સ્કોર જે છે ઇમ્પ્રૂવ થશે તમારી એફિશિયન્સી વધશે ઓકે સો લેટ અસ ગેટ ડીપર ઇન્ટુ ધીસ સો ઘણીવાર એવું થતું હોય કે when we come across students ત્યારે એમ થતું હોય કે you are prepared well for the test તમે ટેસ્ટ માટે પ્રિપેરેશન તો સર બહુ સરસ કરી છે પણ ટેસ્ટ જ્યારે આવે ત્યારે સામે ક્વેશ્ચન્સ આવે તો તમે એટલું આઉટપુટ નથી આપી શકતા અથવા તો એ સાયકોલોજીકલ માઇન્ડસેટ નથી બેઠી શકતું કે જેમાં તમે જે ભણેલું છે બરાબર એનું તમે કમ્પ્લીટ આઉટપુટ ટેસ્ટ સમયે કાઢી શકો ઓકે તો એના માટે આપણે ચર્ચા કરીએ કે આ વસ્તુની મતલબ આ ટેસ્ટ સ્ટ્રેટેજીની શું કામ જરૂરિયાત છે ઓકે અને આ કેવી રીતના તમને આગળની તમારી જે ફાઇનલ ગોલ છે એને અચીવ કરવામાં હેલ્પ કરશે બરાબર સો હિયર કમ્સ અ ક્વેશ્ચન કે તમે જેટલી મહેનત કરો છો આમાં તમે જુઓ તો બધા એક જ જાતનો ફોર્સ લગાડતા હોય પણ બધાનું જે મૂવમેન્ટ જે છે એ થોડું અલગ થાય છે ધીસ પર્સન ઇઝ મચ મોર અહેડ બરાબર બધા સેમ ટાઈપના ફોર્સથી અથવા સેમ ટાઈપની એનર્જી નાખે છે બટ છતાં ધીસ મેન ઇઝ અહેડ ઓફ ઓલ ધીસ તો આ જે ફરક છે એને ક્રિએટ મતલબ આ જે ફરક છે એ શું કામ પડે છે દેટ વી વિલ ડિસ્કસ ઇન ટેસ્ટ સ્ટ્રેટેજી રિમેમ્બર ટેસ્ટમાં સારું પરફોર્મ કરવા માટે ભણવું તો પડે જ એ તો કરવું જ પડે બરાબર ખાલી સ્ટ્રેટેજીથી કાંઈ ન થાય સો આર યુ એબલ ટુ ગેટ ધ પરફેક્ટ આઉટપુટ ઓફ યોર હાર્ડવર્ક તમે જેટલા એફર્ટ્સ આપો છો શું એનું તમને એક્ઝેક્ટ એફિશિયન્ટ આઉટપુટ મળે છે બરાબર એ વિશે આપણે જોઈએ કે કેમ એફિશિયન્ટ આઉટપુટ આપણે આ ટેસ્ટમાં આ સ્ટ્રેટેજીથી કાઢી શકીએ ઓકે સો લેટ અસ ગેટ ઇન ટુ ધીસ તો આના ત્રણ પાર્ટમાં મેં આને બ્રેક કર્યું છે વન ઇઝ પ્રી ટેસ્ટ વન ઇઝ ડ્યુરિંગ ટેસ્ટ એન્ડ ધ અધર ઇઝ પોસ્ટ ટેસ્ટ એનો મતલબ કે સર ટેસ્ટની પહેલા શું કરવું જોઈએ કેવી રીતની આપણી પ્રિપેરેશન હોવી જોઈએ કેવું આપણે માઇન્ડસેટ હોવું જોઈએ અને શું શું કામ કરવા જોઈએ પછી ટેસ્ટ સમયે શું મગજમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે 9 to 12 અથવા 2 to 5 અથવા 10 to 1 જે તમારો ટેસ્ટનો ટાઈમિંગ છે તો સર ટેસ્ટના ટાઈમિંગ દરમિયાન આપણે શું શું કરવું જોઈએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમને તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરશે અને તમારી ફાઇનલ એક્ઝામ જે તમારો ફાઇનલ ગોલ છે એના માટે તમને તૈયાર કરશે ધેટ ઇઝ પોસ્ટ ટેસ્ટ સ્ટ્રેટેજી બરાબર સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ટેસ્ટ પછી તમે શું કરો છો આપણે અહીંયા ઉજમાં મોક ટેસ્ટ લેવાઈ ગઈ એના પછી તમે પોસ્ટ ટેસ્ટ શું કરો છો ટેસ્ટની પછી શું કરો છો ધેટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઓકે સો લેટ અસ સ્ટાર્ટ તો આપણે જોઈએ પ્રી ટેસ્ટ સ્ટ્રેટેજી બરાબર તો ટેસ્ટ આપણી જ્યારે આવે સન્ડે એની પહેલા શું કરવું જોઈએ તો ફર્સ્ટ થિંગ ઇન ધેટ ઇઝ અવોઇડ લાસ્ટ મોમેન્ટ પ્રિપેરેશન મતલબ સર કાલે ટેસ્ટ છે ને આજે હું ભણવાનું સ્ટાર્ટ કરું ધેટ ઇઝ અ મિથ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારું જે કોન્સેપ્ટ બિલ્ડિંગ થાય એની ઉપર પ્રેક્ટિસ થાય એના પછી તમે એક્ઝામના ક્વેશ્ચન સોલ્વ કરી શકો તમે જો સેટરડે જ ભણવાનું સ્ટાર્ટ કરો ઇફ યુ સી ઓલ ધ લેક્ચર્સ ઓન સેટરડે એન્ડ યુ થિંક કે સર સન્ડે હું એક્ઝામમાં ફોડી નાખીશ સો યુ આર મતલબ તમે લોકો મિસકન્સેપ્શનમાં છો કે આવું થઈ શકશે આવું સ્કૂલ લેવલ સુધી બની શકે કે તમારાથી થતું હોય ઇફ યુ હેવ અ વેરી ગુડ આઈક્યુ તો સ્કૂલ લેવલ સુધી બની શકે કે સર તમે સેટરડે રીડિંગ કરો અને સન્ડે ટેસ્ટ આપો તમે ફૂલ માર્ક્સ લાવી શકો બટ કોમ્પિટિટિવ એક્ઝામ સ્પેશિયલી જેઈ મેઇન જે એડવાન્સ નીટ એમાં એવું કોઈ દિવસ ના થાય કે તમે સેટરડે પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરો અને સન્ડેની એક્ઝામમાં તમે બધું ફોડી નાખો બરાબર એના માટે યુ નીડ ટાઈમ ફોર કોન્સેપ્ટ બિલ્ડિંગ અમે તમને મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે જે વસ્તુ નાના નાના કેપ્સ્યુલ્સમાં શીખડાવતા હોય તમારે એ જ વસ્તુ એ જ દિવસે વાંચવી જોઈએ અને ક્લિયર કરવી જોઈએ
મતલબ તમે જે સમયે ભણો છો ને એ જ સમયે તમારી ટેસ્ટની પ્રિપેરેશન છે. ઓકે, સો એટલે જ રેગ્યુલર તમને કામ કરવાનું કે રેગ્યુલરલી લેક્ચર્સ તમે રોજ જુઓ. એન્ડ વન થિંગ, ઘણા લોકોની સાથે વાત કરીએ તો એમ કહે છે સર કે લેક્ચર્સ અમારે બાકી છે. સો જસ્ટ થિંક કે તમે સર એ દિવસે 3 લેક્ચર્સ કે 2 લેક્ચર્સ જે તમારા આવ્યા હતા, ઇફ યુ આર નોટ એબલ ટુ કવર અપ ધોઝ 2 લેક્ચર્સ ઓન ધેટ ડે, તો પછીના દિવસોમાં તમે રેગ્યુલરલી પણ તમારા 2 લેક્ચર્સ આવશે પ્લસ તમારા પેન્ડિંગ લેક્ચર્સ પણ હશે. તો તમે વિચાર કરો કે તમે રેગ્યુલર વાળું કામ એ દિવસે નતા કરી શક્યા કે નતા પહોંચી શક્યા, તો પછી તમે રેગ્યુલર પ્લસ પેન્ડિંગ કામમાં કેવી રીતે એક સાથે પહોંચી શકશો? બરાબર. સો એટલે એમાં તમારે ઉલટું વધારે એફર્ટ્સ આપવું પડશે. સો ઇટ ઇઝ બેટર કે જે દિવસે જે લેક્ચર્સ આવે એને એ જ દિવસે પૂરો કરો. ઇનફેક્ટ એ ટોપિકને પણ એ જ દિવસે ક્લિયર કરો જે સરે કીધું, અને હોમવર્કને પણ એ જ દિવસે ક્લિયર કરો. બરાબર. એકવાર એ તમારી હોમવર્ક, એનું લર્નિંગ અને એ આખો કોન્સેપ્ટ તમારા મગજમાં બેસી ગયો, બીકોઝ ટીચર્સ આર પુટિંગ લોટ ઓફ એફર્ટ્સ કે જેમાં એ લોકો એક દિવસમાં, મતલબ કે આ દિવસનો માની લો કે જે લેક્ચર આવે ને, તો એ લેક્ચરમાં બાળકને કેટલું આપવું, બરાબર, કે તમને લોકોને કેટલો સોર્ટ ઓફ ધીસ સોર્ટ ઓફ કેપ્સ્યુલ ઇઝ ટુ બી ગિવન યુ ઇન વન લેક્ચર. તો એ લેક્ચરમાં તમે ગ્રાસ્પ કરી શકો, પછી એની ઉપર તમે વર્કઆઉટ કરી શકો અને આખો કોન્સેપ્ટ તમે બિલ્ડ કરી શકો. બરાબર. સો એ દિવસ પ્રમાણે તમારો માઇન્ડસેટ, તમારી સાયકોલોજી પ્રમાણે સેટ કરેલું છે. નાઉ ઇફ યુ ટ્રાય ટુ ઈટ એવરીથિંગ ઇન વન ડે, કે સર તમે આખું જે ત્રણ દિવસ જે પણ ભણાવ્યું કે હું એક દિવસમાં જ કરી શકું, તો it will be difficult for you. બરાબર. એટલે એવું નહીં રાખવાનું કે છેલ્લે દિવસે બધું કરશો. યોર પ્રિપેરેશન સ્ટાર્ટ્સ વેન યુ સી ધ લેક્ચર. તમે પહેલી વાર ભણો છો ત્યારથી જ તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ જાય. બરાબર. તમે એને સરખું સમજો. ફર્સ્ટ ટાઈમ તમે આખા લેક્ચર સરસ રીતે સમજો. બરાબર. પછી લેક્ચર સમજાઈ ગયા પછી એને સરસ રીતે તમે તમારી રીતે એનું રિવિઝન કરો, અને જે કાંઈ ડાઉટ્સ હોય, જે કાંઈ પણ નાના મોટા ડાઉટ્સ આવતા હોય એ તમે ટીચર્સ સાથે ડિસ્કસ કરો. બરાબર. ધેટ ઇઝ ધ પ્રિપેરેશન. પછી જેમ કે સર લાસ્ટ મોમેન્ટ નહીં કરવાની, તો સર લાસ્ટ જે આપણે દિવસ આવે છે સેટરડે, તમે એક દિવસ લેક્ચર નથી મોકલતા અને યુ સે કે ઇટ ઇઝ ફોર પ્રિપેરેશન ઓફ ટેસ્ટ, તો સર એને શું કરવાનું? ધેટ ક્વેશ્ચન અરાઇઝિસ. તો હું કહું કે એમાં શું કરવાનું. બરાબર. સો ઇફ યુ હેવ અ ટેસ્ટ ઓન સન્ડે, યોર પ્રિપેરેશન સ્ટાર્ટ્સ અ વીક અહેડ. મતલબ કે સર મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, આ બધા દિવસ તમારી પ્રિપેરેશન હોય છે. આમાં જે તમને ભણાવવામાં આવતું હોય પ્લસ અમુક રિવિઝનના ટોપિક્સ પણ એડ થતા હોય, તો યુ સ્ટાર્ટ પ્રિપેરિંગ ઓન મંડે ઇટસેલ્ફ. સર આ વીકના એન્ડમાં જે ટેસ્ટ છે, આપણે કેમ જેમ કે જેઈ મેઇન, જે એડવાન્સની જે ટેસ્ટ છે એ તો ક્યારે 12th પછી દેવાની છે, બટ આપણે એની પ્રિપેરેશન 11th જ સ્ટાર્ટ કરી દઈએ. જો હકીકતમાં લાસ્ટ મોમેન્ટે થઈ શકતું હોય તો સર આપણે 12thના લાસ્ટ 2-3 મહિના જ ભણાવત સરસ રીતે, બાકી તમે 1.5 વર્ષ સરસ જલસા કરત. બરાબર. પણ એવું નથી થતું. ઓકે, સો કોન્સેપ્ટ બિલ્ડિંગમાં ઇટ ટેક્સ ટાઈમ. સિલેબસ એટલો ઘણો લાંબો છે, સો ઇટ ટેક્સ ટાઈમ. અને કોન્સેપ્ટ પણ પાછા હેવી આવશે. હવે તમે જેમ જેમ આગળ વધશો એમ યોર કોન્સેપ્ટ વિલ બી મચ મોર કોમ્પ્લેક્સ, પાછળની વસ્તુ રિલેટ થતી હશે. બરાબર. સો ઇટ ટેક્સ ટાઈમ. તો શું કરવાનું થાય સર, મંડે તમને જે ભણાવ્યું એમ તમે ત્યારે ને ત્યારે એ જ દિવસે એ જ સમયે એકદમ પરફેક્ટ ક્લિયર કરી નાખો. પ્લસ જે રિવિઝન ટોપિક હોય એને પણ બ્રેક કરી દો કે સર આ 6 દિવસમાં મારે રિવિઝનના સપોઝ 3 ટોપિક લેવાના છે, તો 2 ટોપિક મંડે, મતલબ એક ટોપિક મંડે અને ટ્યુઝડે, બીજું ટોપિક વેનસડે અને થર્સડેમાં, અને ત્રીજું ટોપિક થર્સડે અને ફ્રાઈડેમાં. ઓકે, તો આ રીતના તમારા સિલેબસને ડિવાઈડ કરો આખા વીક દરમિયાન. ઓકે, અને મંડે થી જ એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરો. ઓકે, તો આ રીતના તમે ટેસ્ટ માટે પ્રિપેર કરી શકો. પછી સર ફ્રાઈડે સુધીમાં ઓલમોસ્ટ 90% ઓફ યોર સિલેબસ શુડ બી ડન. મતલબ સર ફ્રાઈડે લેક્ચર્સ પતી ગયા. ઓકે, એની સાથે આપણે જે રિવિઝનમાં કંઈ લેવાનું હતું, જે ટેસ્ટના સિલેબસમાં હતું, જે આ વીકમાં નહોતું ભણાવેલું અને પહેલા ભણાવેલું હતું, તો એ પણ તમારું આખું 90% ઓફ યોર પ્રિપેરેશન ઇઝ ડન બાય ફ્રાઈડે. તો સર સેટરડે શું કરવાનું? આખો દિવસ ખાલી હોય તો સર સેટરડે તમારી પાસે ચેકલિસ્ટ આ રીતના તૈયાર હોવું જોઈએ. શું હોવું જોઈએ કે સર આ ટોપિક થઈ ગયું, આ ટોપિક થઈ ગયું, આ ટોપિક થઈ ગયું, પણ આ ટોપિકમાં નાનો એવો એ પાર્ટ છે એમાં મને નથી સમજાતું, તો એ તમે ડાઉટ સાથે ટીચર માટે રેડી હોવા જોઈએ. ટીચરને પૂછો સેટરડે કે સર મને તમે આ ટોપિક ભણાવ્યું હતું પણ એમાં મને આટલી વસ્તુમાં આ પર્ટિક્યુલર લાઇનમાં ડાઉટ છે. આટલી તમારી સ્ટ્રોંગ પ્રિપેરેશન હોવી જોઈએ. બરાબર. સો યુ શુડ હેવ અ ચેકલિસ્ટ જેમાં તમારી પાસે હોય કે સર 90% ઓફ ધ ટોપિક્સ આર ડન ઓલરેડી, આ તમારે થઈ ગયું છે. બરાબર. અને યુ શુડ બી રેડી વિથ ધીસ ડાઉટ્સ. ઓકે, કે સર 90% ટોપિક મેં આખા ભણી લીધા છે, આમાં મને પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આવી રીતના 4 ડાઉટ છે, એ સર ક્લિયર કરી નાખો સેટરડે. ઓકે, સો સેટરડે શુડ બી કે સર તમારી જે પ્રિપેરેશન છે એમાં ડાઉટ્સ ક્લિયર થવા જોઈએ તમારા સર સાથે, અને જે તમે આખું વીક ભણ્યા છો એનું રિવિઝન થવું જોઈએ. શું થવું જોઈએ? એનું
રિવિઝન થવું જોઈએ. જે તમે આખું વીક ભણ્યા છો એનું રિવિઝન થવું જોઈએ. સો સેટરડે ઇઝ ફોર ધેટ કે મંડે ટુ ફ્રાઈડેમાં તમે જેટલું ભણ્યા પ્લસ તમે જેટલું રિવિઝન કર્યું હતું પાછલા ટોપિકનું એ આખી વસ્તુનું આખા ટેસ્ટના સિલેબસનું પરફેક્ટ શું થવું જોઈએ રિવિઝન થવું જોઈએ. અને ટીચર સાથે ડાઉટ ડિસ્કસ કરવાના થાય કે સર મને આ પર્ટિક્યુલર ટોપિક જે કાલે ટેસ્ટમાં છે એમાં મને આ ડાઉટ છે. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. ઓકે, સો આ રીતની પ્રિપેરેશન હોવી જોઈએ. સેટરડે ઇઝ ફોર ધેટ. હવે તમે સેટરડે જો નવું કંઈ શીખો અને બીજી વસ્તુ ટ્રાય ટુ અવોઇડ લર્નિંગ ન્યૂ થિંગ્સ ઓન સેટરડે. કે સર સન્ડે તમારી ટેસ્ટ છે અને આજે તમે કંઈક નવું શીખવા માંગો છો કે સેટરડે અમારે આ ટોપિક નવેસરથી વાંચવો છે. દેટ વોન્ટ હેલ્પ યુ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ. બીકોઝ તમે જો આજે જ ખાઈ અને કાલે તમે આઉટપુટ કાઢી શકતા હોય સો એ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઇટ વિલ બી ડિફિકલ્ટ. ઓકે, સો તમારી પ્રિપેરેશન જે સમયે સમજાયું એ જ સમયે ક્લિયર કરવું જોઈએ. એના માટે તમારે એક્ટિવ રહેવું પડે. કોમ્પિટિટિવ એક્ઝામને મતલબ એમાં સક્સેસફુલ થવા માટે ધ સિક્રેટ ઇઝ કન્સિસ્ટન્સી. માઇન્ડ માય વર્ડ્સ, બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ પણ હોય એને એમાં તમારે સક્સેસફુલ થવું હોય સારી રેન્ક જોતી હોય તો સિક્રેટ ઇઝ કન્સિસ્ટન્સી. કે સર તમે કોઈ પણ દિવસ હોય કોઈ પણ વાર તહેવાર ગમે એ વસ્તુ થતી હોય બરાબર ગમે એવા સમય હોય પણ ત્યારે તમે રોજનું કામ રોજ પૂરું કરો છો કન્સિસ્ટન્ટલી ડેઈલી રોજનું કામ રોજ પૂરું કરો છો that will give you success in competitive exams. Okay, JEE NEET આ બધી એક્ઝામમાં કન્સિસ્ટન્સી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે 2 દિવસ બહુ સારું ભણો, 2 દિવસ રિલેક્સ થઈ જાઓ, પાછું 2 દિવસ બહુ સારું ભણો, પાછું 2 દિવસ રિલેક્સ થઈ જાઓ, સો તમારી એવરેજ શું થઈ જશે ઝીરો થઈ જશે. એનાથી કાંઈ આઉટપુટ નહીં આવે. તો રેગ્યુલરલી ભણો. હું એમ નથી કહેતો એક જ દિવસ બહુ ભણી નાખો, એમ નહીં. રેગ્યુલરલી એવું ભણો કે તમે એ રોજ ભણી શકો, રોજ એટલું ભણી શકો, બરાબર. એ રીતના તમારું માઇન્ડસેટ હોવું જોઈએ. સો નાઉ પ્રી-ટેસ્ટ સ્ટ્રેટેજી. સો શું વાત કરી કે સર અવોઇડ લર્નિંગ ન્યૂ થિંગ્સ એટ ધ લાસ્ટ મોમેન્ટ. નવી વસ્તુ લાસ્ટ મોમેન્ટે શીખવાનું અવોઇડ કરવાનું. તમારે ફ્રાઈડે પહેલા જ તમારો સિલેબસ આખો પ્રોપર રીતે પ્લાનિંગથી પૂરો કરવો જોઈએ, બરાબર. દેન સર તો કે ફ્રાઈડે પહેલા જ પૂરો કરવો હોય તો શું કરવું પડે તો સર રેગ્યુલરલી બધું કરવું પડે. રેગ્યુલર સ્ટડીઝમાં જે દિવસે હોમવર્ક આપ્યું એ જ દિવસે એ વસ્તુ ક્લિયર કરવાની. જે દિવસે કાંઈ ટોપિક નવો શીખડાવ્યો તો એ જ દિવસે એ ટોપિક ક્લિયર થઈ જવો જોઈએ. શું કહે છે કન્સિસ્ટન્ટ ઇન યોર બી કન્સિસ્ટન્ટ ઇન યોર રેગ્યુલર સ્ટડીઝ. ઓકે, એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ પીરિયોડિક રિવિઝન. તમારી પાસે ડેઈલી એને રિવાઇઝ કરવું, દર વીકે રિવાઇઝ કરવું. મતલબ તમારે સેટરડે એવી રીતના આવતો હોય તો જો મંડે ટુ ફ્રાઈડે સેટરડે જો ટેસ્ટ હોય તો મંડે ટુ ફ્રાઈડેનું આખું રિવાઇઝ થઈ જ જતું હોય સેટરડે, બરાબર. ઇન કેસ તમારે ટેસ્ટ ન હોય તો મંડે ટુ સેટરડે જે તમે શીખા એ વસ્તુ સન્ડે તમે રિવાઇઝ કરો, બરાબર. તો પીરિયોડિક રિવિઝન એટલે કે સર એક તો ડેઈલી રિવિઝન થવું જોઈએ. ઓકે, શું થવું જોઈએ ડેઈલી રિવિઝન થવું જોઈએ અને એક વીકલી રિવિઝન થવું જોઈએ, બરાબર. વીકલી જે તમને સન્ડે ઓફ મળે છે એમાં સન્ડે રિલેક્સ થવા માટે હોય છે. સાથે સાથે જે પણ પાછળનું આપણે ભણ્યા એને એકવાર રિવાઇઝ કરવાનું હોય છે. હવે તમે વિચાર કરો કે સર તમે જ્યારે ઈ ટેસ્ટ જ્યારે રિવિઝનમાં બીજે વખતે ટોપિકમાં આવશે તો સર જ્યારે એ ટોપિક ભણ્યા ત્યારે તમે ફર્સ્ટ ટાઈમ જે દિવસે ભણાવ્યું એ જ દિવસે ભણ્યા, દેટ ઇઝ ઇન યોર ડેઈલી રિવિઝન. પછી તમે વીકલી જ્યારે રિવાઇઝ કર્યું ત્યારે પણ એ ટોપિક પાછું ભણ્યા. સો વેનેવર હવે તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ એને અડશો તો તમે ઘણા કમ્ફર્ટેબલ હશો એ ટોપિકમાં. તો તમને રિવિઝનમાં પણ ટાઈમ નહીં લાગે અને તમે ફ્રેશ રહેશો. જ્યારે એ જ વસ્તુ તમે પહેલી વાર સેટરડે જોશો તો ઇટ વિલ ક્રિએટ અ લોટ ઓફ પ્રોબ્લેમ. ઓકે, સો ફિનિશ યોર ડેઈલી વર્ક્સ ઓન ધેટ ડે ઇટસેલ્ફ, બરાબર. યુ કેન ઇગ્નોર ધીસ હાઈ. શું કહે છે કે સર રોજનું કામ રોજ જ પૂરું કરવાનું, રોજનું કામ રોજ જ પૂરું કરવાનું. ધીસ ઇઝ યોર પ્રી ટેસ્ટ સ્ટ્રેટેજી, બરાબર. ટેસ્ટની પહેલા આ રીતના કામ કરવાનું. એવું ન હોવું જોઈએ સર કાલે ટેસ્ટ છે ને એટલે હું ટેસ્ટ માટે આ લેક્ચર જોતો હતો ને એટલે મને આ પ્રિપેરેશન કરવાની રહી ગઈ. ના બેટા, ટેસ્ટ માટેની પ્રિપેરેશન તો તારી ફ્રાઈડે જ પૂરી થઈ જવી જોઈએ, બરાબર ને. સેટરડે તો તમે એનું રિવિઝન કરતા હોય અને બાકી કઈ રહી તો દેન યુ આર નોટ પ્રિપેરિંગ, દેન યુ આર નોટ ટાર્ગેટિંગ અ ટોપ રેન્ક, બરાબર. ટોપ રેન્ક આપણે ટાર્ગેટ કરતા હોય, સારી પરફોર્મન્સ આપણે આપણી એક્ઝામમાં ટાર્ગેટ કરતા હોય તો આ રીતની વાત ના ચાલે કે તમારે આ બાકી રહી ગયું એટલે તમે ઓલું કરતા હતા, બરાબર. સો આઈ હોપ તમને ક્લિયર થતું હશે. ડ્યુરિંગ ધ ટેસ્ટ તમારે શું ધ્યાનમાં રાખવું એ વિશે વાત કરીએ, બરાબર. તો એમાં ક્વેશ્ચન એક તમારી સામે આવતો હોય કે કયા સબ્જેક્ટથી સ્ટાર્ટ કરવું. ફિઝિક્સથી સ્ટાર્ટ કરું, કેમેસ્ટ્રીથી સ્ટાર્ટ કરું, મેથ્સથી સ્ટાર્ટ કરું, બાયોલોજીથી સ્ટાર્ટ કરું. ઓકે, કે કયો સબ્જેક્ટ પહેલા એટેમ્પ્ટ કરવો પડે. તો આના સિનારીઓ માણસે વેરી કરતા હોય, બરાબર. દરેક માણસની અલગ અલગ દરેક માણસ માટે અલગ અલગ સ્ટ્રેટેજી મગજમાં આવતી હોય. જેમ કે અમુકનું સ્ટ્રેટેજી અમુકને એવું ફીલ થતું હોય કે સર પહેલા આપણે કમ્ફર્ટેબલ સબ્જેક્ટ, સપોઝ મારો ફેવરિટ સબ્જેક્ટ મતલબ કે મને જેમાં ગ્રીપ છે દેટ ઇઝ મને મોસ્ટ જે સૌથી વધારે કમ્ફર્ટેબલ છું હું જે સબ્જેક્ટમાં દેટ ઇઝ મેથેમેટિક્સ. ઓકે, તો એમ કરી શકું કે સર પહેલા હું મેથ્સ એટેમ્પ્ટ કરી લઉં.
એટલે હું કોન્ફિડન્ટ થઈ ગયો કે સર હાલો મને જે આવડતું હતું એ સબ્જેક્ટ મારાથી પરફેક્ટલી થઈ ગયો છે, હવે હું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ધીરે ધીરે જેમ મને ટાઈમ મળે છે એ રીતે હું એટેમ્પ્ટ કરતો જાઉં ને એને સોલ્વ કરતો જાઉં. ઘણાને એવું થાય કે સર હું પેલા જો કમ્ફર્ટેબલ સબ્જેક્ટ એટેમ્પ્ટ કરું તો મારા મગજમાં ટેન્શન આવે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી મારાથી થશે કે નહીં. તો ઘણાને એવું થતું હોય કે સર હું પેલા મને જે કમ્ફર્ટેબલ નથી એ બધા સબ્જેક્ટ્સ કરી લઉં અને એટલે હું એમાં કોન્ફિડન્ટ થઈ જાઉં કે હા જેમાં હું કમ્ફર્ટેબલ નહોતો, જે મને ટફ લાગતું હતું, કે જેમાં મને થોડી બીક લાગતી હતી, એ બધું મેં પેલા સરખી રીતે એટેમ્પ્ટ કરી લીધું ને એમાં હું સિક્યોર થઈ ગયો. હવે જ્યાં મારું જ મેદાન છે એ મેં સ્ટાર્ટ કર્યું ને મેથ સોલ્વ કર્યું. ઓકે, એવું બની શકે તમારા માટે કેમેસ્ટ્રી કમ્ફર્ટેબલ હોય કે સર કેમેસ્ટ્રી થિયરેટિકલ છે, થોડુંક આપણે યાદ રાખવાનું હોય છે, તો યાદ રાખ્યું એ બધી વસ્તુ તરત કારણ કે જો મેથ્સ અને ફિઝિક્સમાં થોડુંક કેલ્ક્યુલેશન હોવાનું, તો બની શકે કે કેમેસ્ટ્રી તમને ફટાફટ પેલી 20-30 મિનિટમાં તમે ઘણા બધા ક્વેશ્ચન્સ કેમેસ્ટ્રીના કરી નાખો અને તમે કોન્ફિડન્ટ થઈ જાઓ કે કેમેસ્ટ્રીના આટલા માર્ક્સ તો મારા એન્શ્યોર થઈ ગયા, હવે મારે ફિઝિક્સ અને મેથ્સ ઉપર ધ્યાન દેવાનું, હું આરામથી કેલ્ક્યુલેશન કરું અને સરખી રીતે પરફોર્મ કરું. બરાબર, એ વસ્તુ થઈ શકે. તો આ સબ્જેક્ટ કયા સબ્જેક્ટથી સ્ટાર્ટ કરવું એ તમારા માટે શું સારું છે એ તમે ટ્રાય કરો. કેવી રીતના ટ્રાય કરશો સર? આટલી બધી મોક ટેસ્ટ લેવાય છે, દર સન્ડે હોય છે. ઓકે, તો મતલબ એવરી ઓલ્ટરનેટ સન્ડે હોય છે. તો એ દરેક એક્ઝામ પછી તમે એનાલાઇઝ કરો કે આ વખતે મેં કેમેસ્ટ્રી પહેલા એટેમ્પ્ટ કર્યું હતું તો મારું પરફોર્મન્સ આવું થયું હતું, મેથ્સ પહેલા એટેમ્પ્ટ કર્યું હતું તો આવું થયું હતું, ત્યારે મારું માઇન્ડસેટ કેવું હતું, તમે જે 3 કલાક એક્ઝામની વિતાવી છે એને તમે આખું પાછું વિચારો કે એ એક્ઝામ દરમિયાન તમારો થોટ પ્રોસેસ શું હતો, એ પ્રમાણે ડિસાઇડ કરો કે કયો સબ્જેક્ટ, અને એક્સપેરિમેન્ટ કરવાની જ છે. આપણે જ્યારે તમારી ફાઇનલ જેઈ કે નીટ દેશો એ પહેલા આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે જો રિયલ નીટમાં તમે આ સ્ટ્રેટેજી વાપરી હોત, પેલા મેથ્સ અથવા કેમેસ્ટ્રી અથવા ફિઝિક્સ, મતલબ પેલા તમે મેથ્સ કર્યું હોત તો તમારું કેવું પરફોર્મન્સ રહે, પેલા કેમેસ્ટ્રી કર્યું હોત તો તમારું કેવું માઇન્ડસેટ રહી છે, કેવા તમે કોન્ફિડન્ટ છો. તો આ બધા એક્સપેરિમેન્ટ આ મોક ટેસ્ટમાં કરવાના. ઓકે, તો જેનાથી તમને આઈડિયા આવે કે યસ સર આ રીતના હું ચાલુ છું તો મને કમ્ફર્ટેબલ રહી છે. ઓકે ઓકે, બીજી વસ્તુ ઘણા એવું પૂછતા હોય કે સર કેટલો ટાઈમ અલોકેટ કરવો જોઈએ કયા સબ્જેક્ટને. તો આઈડિયલ ટાઈમિંગ જેમ કે ફિઝિક્સ છે તો મોર ઓવર એમાં થિયરેટિકલ ક્વેશ્ચન્સ પણ આવતા હોય પ્લસ ન્યુમર. હું જેઈની વાત કરી લઉં, તમે સેમ એનાલોગસ નીટ માટે તમે એપ્લાય કરી શકો અને મેન્ટર સાથે વાત કરી શકો કયા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો જોઈએ. જેમ કે ફિઝિક્સમાં થિયરેટિકલ પ્લસ ન્યુમેરિકલ બંને આવતું હોય. ઓકે, પછી કેમેસ્ટ્રી જે છે એમાં તમારે એક ફિઝિકલ કેમેસ્ટ્રી વાળો પાર્ટ આવે જેમાં તમારે થોડું કેલ્ક્યુલેશન આવે, બાકી મોસ્ટ ઓફ ધ પાર્ટ જે હોય એ થિયરેટિકલ જ હોય છે. બરાબર, તેમાં થિયરેટિકલ પ્લસ ન્યુમેરિકલ, બટ ન્યુમેરિકલનું વેઇટેજ થોડું ઓછું હોય છે. મતલબ ત્રણેય કેમેસ્ટ્રી, જ્યારે અમુક પેપર એવા હોય કે તમારે ફિઝિકલ કેમેસ્ટ્રીના જ ચેપ્ટર્સ હોય તો ત્યારે તમારે ઇક્વલ ટાઈમ આપવો પડે. ઓકે, અને મેથ્સ જેવું હોય જેમાં તમે માની શકો કે 80-90% એવા ક્વેશ્ચન હોય જેમાં તમારે કેલ્ક્યુલેશન કરવાની છે અથવા તો કંઈક વર્કઆઉટ કરવાનું છે. ઓકે, સો ઓબ્વિયસલી આને થોડોક વધારે ટાઈમ આપવો પડે. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ મારો સબ્જેક્ટ છે એટલે વધારે ટાઈમ આપવાનો. બરાબર, ઇટ ઇઝ સ્ટ્રેટેજિકલી ડિસાઇડેડ. ઓકે, સો 1 hour 15 મિનિટ્સ જેવું આઈડિયલી આને અપાતું હોય, 1 hour જેવું આને અપાતું હોય અને 45 મિનિટ્સ જેવું આને અપાતું હોય. ધીસ ઇઝ એઝ પ્રિપેરેશન એઝ, મતલબ કે તમારે 3 hours નું પેપર હોય તો આમાં તમે થોડીક વસ્તુ ઓછી પણ કરી શકો કે આને તમે સપોઝ 1 hour 10 મિનિટ્સ જેવું આપો અને 40 મિનિટ્સ જેવું આપો અને આને 55 મિનિટ્સ જેવું આપો તો તમારી પાસે 15 મિનિટ્સ વધે જેમાં તમે કંઈક શું કહેવાય કે આગળ થોડાક ક્વેશ્ચન્સ જ્યારે છાંટો, મતલબ ક્વેશ્ચન્સ જ્યારે તમે પહેલેથી સિલેક્ટ કરતા હોય અથવા તમને ટેસ્ટ પછી પણ કંઈક પાછું એકવાર ચેક કરવાનું, વેરીફાઈ કરવાનો થોડો સમય મળે. તો બટ રેશિયો તમને ખ્યાલ આવી ગયો કે આ રીતના ડિવાઈડ થાય. તમારે ધ્યાનથી વિચારવાનું સર આ સબ્જેક્ટ છે એમાં આટલા ક્વેશ્ચન્સ છે તો બાયોલોજી માટે જેમ કે હોય થિયરિટિકલ છે, તમે કેટલો ટાઈમ લાગવો જોઈએ બાયોલોજીમાં તમે ટીચર સાથે ડિસ્કસ કરી શકો કે સર કેટલો ટાઈમ આપવો જોઈએ, અથવા તમે તમારા એક્સપિરિયન્સથી જ જોઈ શકો કે કેટલો ટાઈમ લાગવો જોઈએ, આમાં મેં આ સમય આટલો ટાઈમ વેસ્ટ કર્યો અને એના હિસાબે મારે આટલો ટાઈમ ઘટ્યો. ઓકે, તો એ બધી વસ્તુ તમારે જાતે તમે જ એનાલાઇઝ કરી શકો. આ વસ્તુ બધા માણસો માટે અલગ અલગ હોઈ શકે. ઘણા લોકોને એવું થાય કે સર મારે વિચારવામાં વધારે ટાઈમ લાગે છે, હું કેલ્ક્યુલેશન તમારું ફટાફટ છે. બરાબર, મને સ્ટેપ સ્કીપ કરીને હું કેલ્ક્યુલેશન સરસ કરી શકું તો તમે પ્રોબેબલી મેથેમેટિક્સ માટે 1 hour જ સ્પેન્ડ કરો. બરાબર, એવું બની શકે. સો ધીસ વેરીઝ, બટ આમાં બહુ વેરિએશન ના આવે, બહુ થોડુંક જ ઓછું વેરિએશન આવે. બરાબર, પ્લસ માઇનસ 10-20 મિનિટ 10-15 મિનિટનું વેરિએશન આવે. નેક્સ્ટ ઇઝ અવોઇડ સ્પેન્ડિંગ મોર ટાઈમ ઓન અ પર્ટિક્યુલર ક્વેશ્ચન. તમે એક ક્વેશ્ચન કરવા માટે ફિઝિક્સનો કે મેથ્સનો એવો કોઈ ક્વેશ્ચન તમે પકડી લીધો કે સર જેમાં કેલ્ક્યુલેશન કરતા કરતા ક્યાંક તમે અટકી જાઓ છો અને હવે અહીંયા તમને નથી ખબર પડતી કે આગળ શું કરવું, તો એની ઉપર બહુ ટાઈમ વેસ્ટ ન કરો. ઇટ ઇઝ ડિસાઇડેડ કે સર એક ક્વેશ્ચન ઉપર 3-4 મિનિટ 5 મિનિટ કે 2 મિનિટ તમારે આપવાની થતી હોય. બરાબર, તો જ્યારે તમને અમુક તમારી બાઉન્ડેશનથી વધારે તમને એમ લાગે કે આમાં ટાઈમ જાય છે તો
ઈગો ઉપર લઈને એવું નહીં કરવાનું કે આ ક્વેશ્ચન તો મારે સોલ્વ કરવો જ છે, જોઉં છું કેમ થાય, બરાબર. બીકોઝ એ ટફ ક્વેશ્ચન જે તમને અટકાવે છે એ પણ 4 માર્ક જ આપવાનો છે, બરાબર. અને જે ક્વેશ્ચન ઈઝી છે, જે તમારે જોઈને ઓપ્શન વાંચીને ટીક થવાનો છે, એ પણ તમને 4 માર્ક જ આપવાનો છે. સો આ બંને ક્વેશ્ચન જે આઉટપુટ આપવાના છે દેટ ઇઝ સેમ. તો સ્માર્ટ વે ઈ ન કહેવાય કે તમે આ ક્વેશ્ચનને સ્ટીક થાવ અને ત્યાં આમ ચેલેન્જ લઈ અને ત્યાં પોતાની જાતને પ્રૂવ કરવાની કોશિશ કરો કે આ ટફ ક્વેશ્ચન મેં સોલ્વ કરીને 4 માર્ક લીધા. ધ સ્માર્ટ વે ઇઝ ટુ સિક્યોર ધીસ 4 માર્ક્સ. ઓકે, બંને કરી નાખો તો ધેટ ઇઝ વેલ એન્ડ ગુડ, બરાબર. પણ જ્યારે આવી રીતના સિચ્યુએશન આવે તો ક્યાંય તમે એક્ઝામમાં અધવચ્ચે હોય તો એવું નહીં કરવાનું કે આ ટફ ક્વેશ્ચન છે એને જ હું અત્યારે સોલ્વ કરીને અત્યારે હું કરીને જ રહીશ, એવું નહીં વિચારવું. સ્માર્ટ વેઝ કે સર જ્યાં ઈઝી ક્વેશ્ચન છે અને એની ઉપર બહુ ટાઈમ વેસ્ટ ના કરો. એકવાર તમને એમ લાગે કે આમાં કંઈક ટફ છે તો લીવ ધેટ, એટેમ્પ્ટ ઓલ અધર ક્વેશ્ચન ને પછી લાસ્ટમાં ને જોશું ટાઈમ વધશે તો. ઓકે, આઈ હોપ આ તમને ક્લિયર થયું હશે. પછી સો હવે આપણે ડિટેલમાં જોઈએ કે કેવી રીતના તમે તમારા ટેસ્ટના એટેમ્પ્ટને બ્રેક કરી શકો. તો એવું હોવું જોઈએ કે ઓલ ધ ક્વેશ્ચન પહેલા તમે બધા ક્વેશ્ચનને ગો થ્રુ થઈ જાઓ અને એવા ક્વેશ્ચનની સામે સર્કલ મારી દો કે તમને ખબર પડે કે સર ફર્સ્ટ શોર્ટમાં મારાથી થઈ જશે, અથવા આ ક્વેશ્ચન આ ટાઈપના ક્વેશ્ચન મેં કરેલા છે સો આઈ એમ કોન્ફિડન્ટ એમ. જેમ કે તમે સપોઝ ક્વોડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરવાનો ક્વેશ્ચન જુઓ કે સર ક્વોડ્રેટિક ઇક્વેશન આપી છે અને આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા બીટા પૂછ્યું છે, તો સર આ ટાઈપના ક્વેશ્ચન ઓલરેડી કરેલા છે. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન હું ડાયરેક્ટલી કરી શકીશ. તો આ જે છે એની ઉપર સર્કલ મારી દો કે આની ઉપર વર્કઆઉટ કરતા ઇઝીલી થઈ જાય. કેમેસ્ટ્રીમાં નોમેનક્લેચર આવ્યું આઈયુપીએસસી નું તો સર ભાઈ સરખી રીતે ભણ્યું જ છે, બસ આમાં વર્કઆઉટ કરીશ 1 2 3 4 નંબરિંગ ને જે કરવાનું હશે એ કરીશ તો મારાથી આ ઇઝીલી થઈ જશે. તો એવા જે તમે યુઝ ટુ છે બધાને ટિક માર્ક મારી દો અને ટિક માર્ક ધ ક્વેશ્ચન which you think can be done in first shot. એટલે એક જ વારમાં ક્વિકલી તમારાથી થઈ જશે એવો ક્વેશ્ચન તમે ટિક માર્ક મારી દો. સર આમાં હવે સબ્જેક્ટ વાઇઝ કરવું કે આખા પેપરનું કરવું ઇટ ડિપેન્ડ્સ. તમે એવું માનતા હોય તમારે એવી રીતના કરવું હોય કે સર પહેલી 1 કલાક મારે પહેલી 40 મિનિટમાં મારે આખું કેમેસ્ટ્રીનું સોર્ટ આઉટ કરી નાખવું છે તો એ ખાલી તમે કેમેસ્ટ્રીનું ચેક કરો. અથવા ઘણા એ લોકો એવું પણ કરી શકો કે સર ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એઝ અ હોલ તમે બધા આખા પેપરમાંથી ક્વેશ્ચન ટિક માર્ક કરી લીધા. પહેલા તમે પહેલી કલાકમાં પહેલી પોણી કલાક અડધી પોણી કલાકમાં તમે જેટલા ક્વેશ્ચન તમે સપોઝ 15 ક્વેશ્ચન્સ આઈડેન્ટિફાઈ કર્યા. સપોઝ દેર ઇઝ અ ધ જેઈ મેઇન એક્ઝામ is of 25 questions from each subject. Okay, એટલે ટોટલ તમારી પાસે 75 ક્વેશ્ચન્સ થયા. આમાંથી તમે કદાચ ફર્સ્ટ શોર્ટમાં થઈ શકે એવા તમે 30 ક્વેશ્ચન્સ ઓર એલ્સ 35 ક્વેશ્ચન પણ તમે આઈડેન્ટિફાઈ કર્યા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બધાના મળીને તો તમારું આટલા માર્ક્સ તો સિક્યોર થઈ ગયા. મતલબ આટલું તમે which is around મતલબ શું કહે 50% 40% ઓફ ધ પેપરમાં તમે શ્યોર થઈ ગયા કે સર આ ક્વેશ્ચન મારાથી થવાના જ છે. અને પહેલી 1 આવરમાં પહેલી 1 કલાકમાં તમે આ બધા ક્વેશ્ચન સરસ રીતે એટેમ્પ્ટ કરી લીધા. તો હવે તમારી પાસે 2 કલાક છે અને 50% પેપર છે જેમાંથી તમે પિક કરી અને ક્વેશ્ચન્સ કરી શકો, બરાબર. સો પહેલું તમારે ફર્સ્ટ શોર્ટમાં શું કરવાનું, જે ક્વેશ્ચન તમારાથી ઇઝીલી થઈ શકે એમ હોય એને મસ્ત રીતે ટિક માર્ક મારી દો અને એક ક્વેશ્ચન ફટાફટ એટેમ્પ્ટ કરી અને એને તમે સિક્યોર કરી લો. ઓકે, એને તમે એમ કરી શકો કે પહેલા તમે કેમેસ્ટ્રીનું આખું કરતા હોય તો સર ખાલી કેમેસ્ટ્રીના જ જોયા, કેમેસ્ટ્રીના એટેમ્પ્ટ કરી લીધા. પછી ફિઝિક્સનું તો કે સર ફિઝિક્સ જ્યારે એટેમ્પ્ટ કરવા જશું ત્યારે જોશું, એમ પણ કરી શકો. અને પીસીએમના 3 એક સાથે તમે ટિક મારી દીધા, 3 એક સાથે ફર્સ્ટ રાઉન્ડમાં તમે એટેમ્પ્ટ કરી લીધા, એમ પણ કરી શકો. ઇટ ડિપેન્ડ્સ. મેં તમને પાછું કીધું કે કયો સબ્જેક્ટ એના પછી એટેમ્પ્ટ કરવો અને કેલ્ક્યુલેશન તમને પ્રેશર હોય તો મતલબ પ્રેશર હોય તો કઈ ફેર નથી પડતો અથવા પ્રેશરમાં તમે કેલ્ક્યુલેશન ખોટું કરો છો, એ બધું માણસે અલગ અલગ વેરી થાય. બટ આઈડિયલ સ્ટેટિક મતલબ જે આઈડિયલ વસ્તુ છે એ વસ્તુ સેમ રહેશે બધા માટે કે સર ફર્સ્ટ શોર્ટમાં જે ઈઝી આપણને આવડી જાય એવા હોય એને તમે સોલ્વ કરી નાખો, બરાબર. attempt them attempt them all and secure some of your marks. Okay, અહીંયા શું આવશે some of your marks કે સર મેં આ 30 ક્વેશ્ચન સિલેક્ટ કર્યા તો શ્યોર ટુ શ્યોર એના માર્ક્સ મને મળવાના જ છે. તો તમે એક ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયામાં આવી ગયા. 300 માર્ક્સનું પેપર હોય જેઈ મેનનું તો તમે 120 પ્લસ સ્કોરમાં આવી ગયા એટલે સર તમે જેઈ એડવાન્સ દેવા માટે ક્વોલિફાય થઈ ગયા. અથવા એક તમને મિનિમમ જે તમારું લેવલ હતું 100 માર્ક્સ વાળું કે સપોઝ તમે 25 ક્વેશ્ચન્સ જ એવા ગોઈતા હોત 75 માંથી તો તમે 100 માર્ક્સ 120 માર્ક્સ એટલું તમારે સિક્યોર થઈ ગયું. ઓકે, ભલે તમારો એ ટાર્ગેટ નથી પણ તમે પહેલી કલાકમાં તમે એટલું સિક્યોર થઈ ગયું કે સર આટલા માર્ક્સ તો મારે જાતા નથી અને તમે ચેક કરી લીધું. એવું ના થાય કે સર અમુક ક્વેશ્ચન તો સર મેં જોયા જ નહોતા, અમુક ક્વેશ્ચન જોયા જ નહોતા, જો મેં જોયા હોત તો મને આવડી જાત ને થઈ જાત. તો એ તમે કયો છો મતલબ યુ આર પ્રેઝન્ટિંગ ધેટ કે મને આવડતા હતા ને થઈ જાત. અલ્ટિમેટલી ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ફુલિશનેસ ધેટ યુ આર ડુઇંગ.
કે સર મને આવડતા હતા છતાંય મેં એ ક્વેશ્ચન એટેમ્પ ના કર્યા તો આપણે મૂર્ખ કહેવાય, બરાબર. એ વસ્તુ થવી જ ન જોઈએ. તો એટલા માટે એકવાર નજર તો બધે ફરી જ જવી જોઈએ કે સર આ ક્વેશ્ચન આવડતું હોય અને છતાં પણ તમે જવા દો તો યુ આર લુઝિંગ યોર માર્ક્સ, બરાબર. તો એ ખાસ ધ્યાનમાં રાખો. તો એવું એવા 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 તમે જો રીઝન્સ આપતા હોય કે મને આવડતું હતું ને રહી ગયું, દેન યુ આર મિસ્ટેકન સમવેર. તમે જ્યારે આવડી મોટી એક્ઝામને ટાર્ગેટ કરો છો તો આપણે એવી ફુલિશનેસ તો નહીં જ કરવાની કે મને આવડતું હતું ને મેં એક્ઝામમાં એટેમ્પ ન કર્યું, બરાબર. દેટ ઇઝ વેરી. તો બધા ક્વેશ્ચન તો તમે સિક્યોર થઈ ગયા કે સર આટલા માર્ક્સ તો મને મળે જ છે, દેટ ઇઝ શ્યોર. ઓકે, એના પછી નેવર ટેક એની ક્વેશ્ચન ઓન યોર ઈગો. મતલબ સર સપોઝ અમારે એવું થાય કે મેં ફર્સ્ટ ક્વેશ્ચન કે સેકન્ડ ક્વેશ્ચન જ મેથ્સમાં હું એવો મૂકી દઉં એકદમ લાકડા છાપ કે સર એ કોકથી જ થવાનો હોય અથવા તો એમાં કંઈક આમ અલગ તલગ દિમાગ લાગતું હોય અથવા તો એ ક્વેશ્ચન સ્ટ્રેટેજિકલી મૂક્યો જ એના માટે હોય કે તમે ટાઈમ વેસ્ટ કરો. મતલબ માની લ્યો કે હું પેપરમાં ફર્સ્ટ 10 ક્વેશ્ચન્સ એવા મૂકી દઉં કે જેમાંથી તમને એમ થાય કે આ બહુ ટફ છે, આ મતલબ આ ટૂંકમાં શું કહેવાય કે એકદમ ટફ ક્વેશ્ચન્સ આમાં મૂકી દો, તો તમે જો 1 to 10 ક્વેશ્ચનમાં ટાઈમ વેસ્ટ કરો અને સ્ટ્રેટેજિકલી મેં એવા મૂક્યા અને તમારું ત્યાં કોન્ફિડન્સ ડાઉન કરી દો તો પછી ભલે ને 11 to 25 ક્વેશ્ચન્સ મેં બહુ ઇઝી મૂક્યા હોય, યુ વિલ નોટ બી એબલ ટુ પરફોર્મ વેલ. અને જો સાચેકમાં જેઈ મેન વાળા આ વસ્તુ અપનાવે તો તમારો સ્કોર એકદમ ડાઉન થઈ જાય. તો કોઈ દિવસ આ બધા ક્વેશ્ચન્સ ઈગો ઉપર નહીં લેવાનું કે આ ટફ ક્વેશ્ચન સર નાખ્યો છે હવે આ તો હું કરી જ નાખું, બરાબર. સ્પેશિયલી જેઈ એડવાન્સ જેઈ મેન અમુક ક્વેશ્ચન બનાવ્યા જ એટલા માટે હોય કે તમે એને મૂકો. ઓકે, કે તમે એની ઉપર ટાઈમ વેસ્ટ કરો એટલા માટે ટીચરે મૂક્યા હોય તો તમે ઈઝી ક્વેશ્ચન્સમાં સ્કોર ના કરી શકો. ઓકે, સો કોઈ દિવસ એક એક ક્વેશ્ચન ઈગો ઉપર નહીં લેવાનો કે સર આ તો થાય તો કરવું જ છે, મતલબ આ કેમ નો કેમ થાય. તો એ વસ્તુ તમે મગજમાં લેશો તો યુ આર losing your marks. ઓકે, તમે એફિશિયન્ટલી પરફોર્મ નથી કરતા બીકોઝ જે ટફ ક્વેશ્ચન છે એ પણ 4 માર્ક જ આપવાનો છે અને જે 2 મિનિટમાં કે 2 સેકન્ડમાં થઈ જશે એ પણ તમને 4 માર્ક જ આપવાનો છે, બરાબર. અલ્ટિમેટ વોટ મેટર્સ ઇઝ યોર સ્કોર. તમારી રેન્ક કોણ ડિસાઈડ કરશે, તમારું એડમિશન કોણ ડિસાઈડ કરશે, યોર સ્કોર, બરાબર. એવું નહીં જોવે કે સર આ 4 માર્ક કયા ક્વેશ્ચનના છે તો તમને વધારે માર્ક્સ મળશે, નહીં, એવું નહીં જોવા મળે. ઓકે, સો સી ધેટ ઇટ હેપન્સ. ઓકે, બીજી વસ્તુ, નેવર પેનિક ઓન સીઈંગ અ ટફ પેપર. કોઈ વાર તમે ક્વેશ્ચન પેપર જુઓ અને બહુ બધા ક્વેશ્ચન ટફ દેખાવા માંડે અથવા બહુ ઇઝી દેખાવા માંડે તો એક્સાઇટેડ નહીં થઈ જવાનું. શું કામ? કારણ કે સર ઇફ ધ પેપર ઇઝ ટફ ઇટ ઇઝ ટફ ફોર ઓલ. ઇફ ધ પેપર ઇઝ ઇઝી ઇટ ઇઝ ઇઝી ફોર ઓલ. ઓકે, તમારી પ્રિપેરેશન કેવી છે એને એવી રીતે તમને રિલેટિવ એમાં માર્ક્સ મળશે. ટફ હશે તો બધા માટે ટફ હશે, કટ ઓફ ડાઉન જશે, બરાબર. અને ઇઝી હશે તો બધા માટે ઇઝી હશે, બધા સરસ સ્કોર કરવાના છે. એટલે બહુ ખુશ પણ નહીં થવાનું કે સર બહુ ઇઝી પેપર છે હું ફોડી નાખીશ. એની સામે ટફ પેપર હોય તો યુ શુડ નોટ પેનિક અથવા કોન્ફિડન્સ ડાઉન નહીં કરવાનું બીકોઝ આપણે એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ કે સર મેં જે તૈયારી કરી છે, મેં જે ભણ્યું છે એ પ્રમાણે આઈ વિલ બી ડુઇંગ માય બેસ્ટ. તો ટફ પેપર છે તો બધા માટે ટફ છે તો ઓટોમેટિકલી કટ ઓફ ડાઉન જશે ને મને જે માર્ક્સ મળશે એ મારી મહેનતના પ્રમાણમાં મારી રેન્ક મળશે, મારી મહેનત અથવા મારા આઈક્યુના પ્રમાણમાં I will get a reasonable rank. So see that you don't panic when you see a tough paper and you don't get excited when you see a easy paper. તો એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું તો કે સર ફર્સ્ટ રાઉન્ડ જ્યારે સિલેક્ટ કરતા હતા ત્યાં આવું બધું થોટ પ્રોસેસ તમને મગજમાં આવે. ટફ ક્વેશ્ચન આવે તો અરે બાપરે પેપર બહુ ટફ છે એવું થઈ જાય અથવા ઇઝી આવે તો આપણને એમ થઈ જાય બાપરે ઇઝી છે. પછી તો કે સર ચેક કરતા કરતા આપણને એમ થાય કે આ ક્વેશ્ચન ટફ છે અને તું કરી શકે અને તમે પહેલા એને એટેમ્પ કરો એટલે તમારી અડધી કલાક થઈ જાય તો બીજા બધા ક્વેશ્ચન્સને તો ટાઈમ જ ન મળે. ઓકે, સેકન્ડ રાઉન્ડમાં શું કરવાનું? તો કે સર ફર્સ્ટ રાઉન્ડમાં તમે અમુક માર્ક્સ તો સિક્યોર કરી દીધા છે તો સિલેક્ટ ધ ક્વેશ્ચન વિચ આર પોસિબલ ટુ ક્રેક વિથ વોટ એવર યુ હેવ સ્ટડીડ. મતલબ સેકન્ડ રાઉન્ડમાં હવે તમે ખાલી એવા ક્વેશ્ચન્સ જ ન સિલેક્ટ કરો જે તમને એકદમ આઉટ ઓફ લીગ લાગે છે કે આ કંઈક નવું જ પૂછ્યું છે, આમાં કંઈક શાંતિથી બેસીને દિમાગ લગાડવું પડશે. ઓકે, તો એક ક્વેશ્ચન તમે સેકન્ડ રાઉન્ડમાં ન કરો. બાકી જેટલું તમે ભણેલા છો અને એની ઉપર કરેલા મતલબ એની ઉપર કંઈ ક્વેશ્ચન પૂછેલા છે અને તમને કોન્ફિડન્સ છે અને ઇઝી મતલબ એમ કે થોડી કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન કરવી પડે એમ છે બટ થઈ જશે એવું તમને કોન્ફિડન્સ હોય તો એ ક્વેશ્ચનને સિલેક્ટ કરો અને સેકન્ડ રાઉન્ડમાં આખું પેપર સરસ રીતે એમાં એફર્ટ કરો, એમાં તમે એટેમ્પ કરો, બરાબર. એટેમ્પ ધેમ એક્યુરેટલી વિથ ફૂલ ફોકસ. કારણ કે આ બધા તમે એટલે જ સેકન્ડ રાઉન્ડમાં રાખ્યા છે કે ક્વિકલી નથી થઈ શકતા તો એને પ્રોપર ફોકસ અને એક્યુરેસી સાથે કરો. ઇટ ઇઝ સજેસ્ટેડ, બરાબર. આ બધી વસ્તુ જે છે એ સજેશન છે કે તમે આ રીતે કરી શકો. બની શકે તમારા માટે વર્ક ન કરતું હોય તો તમે ન પણ કરો. ઇટ ઇઝ સજેસ્ટેડ કે સેકન્ડ રાઉન્ડમાં તમે કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન્સ રાખો બીકોઝ સેકન્ડ રાઉન્ડમાં તમને એક તો થોડો કોન્ફિડન્સ હોય કે સર ફર્સ્ટ રાઉન્ડમાં મારે બધા સિક્યોર ક્વેશ્ચન્સ થઈ ગયા છે. બીજું હવે જે બાકી છે ટફ ક્વેશ્ચન્સ જ છે તો તમારું મેન્ટલ પ્રેશર થોડુંક ડાઉન હોય અને કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન્સ જે છે એ તમે સેકન્ડ રાઉન્ડમાં કારણ કે તમે મિડ ઓફ ધ એક્ઝામ્સમાં હોય જ્યારે તમારી પાસે ટાઈમ સફિશિયન્ટ વધેલો હોય અને તમારે એટેમ્પ પણ ઘણું ખરું થઈ ગયું હોય તો કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન્સ તમે સેકન્ડ રાઉન્ડમાં રાખી શકો. ઓકે, once you are done with this, now select the questions which can be done if you think little bit more but you are secured with
મચ ઓફ ધ માર્ક્સ નાઉ. મતલબ સર સેકન્ડ રાઉન્ડ પૈતા પછી તમારી પાસે 60% પેપર 60 to 70% પેપર તમે સરસ રીતે એટેમ્પ્ટ કરેલું હોય. ઓકે, માની લો 40% જેટલું તમને ઇઝી ક્વેશ્ચન્સમાં નીકળી ગયું ને 30-40% જેવું તમે માની શકો 30-20-30% જેવું સેકન્ડ રાઉન્ડમાં નીકળી ગયું. ઓકે, તો તમે 60% પેપર સાથે તમે સિક્યોર થઈ ગયા હોય કે જેટલું મને આવડતું હતું, જેટલું મેં ભણ્યું છે એ બધી વસ્તુ અને જે લેન્ધી હતું એ બધી વસ્તુ હવે મારે પતી ગઈ. હવે મારે થોડીક વાર બાકી છે, એમાં મારે કેવા ક્વેશ્ચન્સ કરવાના છે હવે મારે થોડુંક હું વિચારું તો કદાચ મારે આપણે પેલા સેકન્ડ રાઉન્ડમાં કયા ક્વેશ્ચન પૂછ્યા કે જેમાં કંઈક વિચારવું પડે અથવા તો કંઈક તમને અલગ લાગતું હોય. ઓકે, તો હવે એમાંથી તમારે એવા જ ક્વેશ્ચન બાકી રહ્યા જેમાં તમારે વિચારવું પડે અને થોડુંક આમ કંઈક અલગ રીતે પૂછ્યું છે. ઓકે, so once you are done with this, now select the question which can be done if you think little bit more. હવે થોડુંક વિચારવાથી વધારે વિચારવાથી આ ક્વેશ્ચન થઈ જાય હોય થઈ શકે એમ હોય એવા ક્વેશ્ચનને તમે સિલેક્ટ કરો. તો થર્ડ રાઉન્ડમાં તમે કયા ક્વેશ્ચનથી વૈધા છો કે સર એવા ક્વેશ્ચન જે થોડા ડિફિકલ્ટ છે, તમારે ઘણું ખરું વિચારવું પડે એમ છે, બરાબર. તો તમે ડિફિકલ્ટ ક્વેશ્ચન્સથી થર્ડ રાઉન્ડમાં વૈધા છો. એટલે આમાં એવો તો સવાલ જ નથી આવતો સર મને આવડતો હતો ને મેં એટેમ્પ્ટ ન કર્યો, આવડતો હતો ને મેં ટ્રાય ન કર્યો, બરાબર. તો એવું ન રહે. In this round, select the question based on your preparation, expertise, and individual strength of the subject. હવે આમાં સપોઝ તમારી પાસે દરેક સબ્જેક્ટમાં 6 ક્વેશ્ચન વૈધા, 6 આમાં માની લો ફિઝિક્સમાં 6 વૈધા, કેમેસ્ટ્રીમાં તમારી પાસે 3 ક્વેશ્ચન વૈધા અને મેથ્સમાં તમારી પાસે 4 ક્વેશ્ચન વૈધા જે તમારે એટેમ્પ્ટ કરવાના બાકી છે. તો હવે માની લો મારી એક્સપર્ટીઝ છે મેથ્સમાં અને આ 4 ક્વેશ્ચનમાંથી 2 ક્વેશ્ચન એવા છે જે હું થોડુંક વધારે વિચારીશ તો ચાન્સીસ છે કે થઈ શકે. તો આ ઇન્ડિવિજ્યુઅલના રીતે વેરી કરતું હોય. તો સબ્જેક્ટ વાઇઝ તમારી સ્ટ્રેન્થ કેવી છે એ ટોપિકમાં, તમારી પ્રિપેરેશન કેવી હતી એ ટોપિકમાં, એ રીતે તમે સિલેક્ટ કરો કે યસ સર હવે આમાંથી આ એક ક્વેશ્ચન મારે ટ્રાય કરવાનો છે જે થઈ જશે, બીજા 3 છે એકદમ ટફ લાગે છે કે હું સાવ છેલ્લે એટેમ્પ્ટ કરીશ. આ 3 કેમિસ્ટ્રીના છે સર 3 કેમિસ્ટ્રીના મને આવડે જ છે, બરાબર, મેં આ કર્યું જ છે, એક પણ હું થોડુંક વધારે વિચારીશ તો થઈ જશે. તો એ 3 ત્યારે એટેમ્પ્ટ કરો, બરાબર. આ 1 ની સાથે ફિઝિક્સમાં 6 ક્વેશ્ચન માં તમને ખબર પડે છે કે ના ભાઈ આ 4 ક્વેશ્ચન છે એને હું પાછું એકવાર ટ્રાય કરું અને થોડુંક ધ્યાનથી વિચારું તો થઈ શકશે, તો એને એટેમ્પ્ટ કરો. ઓકે, તો એ રીતના તમારે એનું સિલેક્શન કરવાનું કે હવે આ 3-4 ક્વેશ્ચન કરવાના. બટ એટ ધીસ ટાઈમ યુ આર શ્યોર ધેટ યુ આર સિક્યોર્ડ વિથ ઓલ યુ નો. તમને જે આવડે છે, જે તમારાથી પરફેક્ટલી થઈ જાય છે એનાથી તમે સિક્યોર થઈ ગયા એટલા તો તમને માર્ક્સ મળવાના જ છે, બરાબર. એ તમે શ્યોર થઈ ગયા એટલે તમારું કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થશે અને આમાં તમે પ્રેશરના હિસાબે મિસ્ટેક નહીં કરો. જે ટફ ક્વેશ્ચન છે એમાં તમે મિસ્ટેક નહીં કરો. બીજી વસ્તુ, સર આ ટફ ક્વેશ્ચનના માર્ક વયા ગયા તો સર આમે તમે આગળ છો. આ ટફ ક્વેશ્ચન જે છે એ બધાને ટફ લાગવાનો છે, બની શકે બધા ઘણાના માર્ક્સ કહેવાય. બીજી વસ્તુ, જે લોકોએ આમાં ટાઈમ વેસ્ટ કર્યો છે, જે લોકોએ આમાં ટાઈમ વેસ્ટ મતલબ પોતાનો ટાઈમ વધારે આપ્યો છે આ ટફ ક્વેશ્ચનમાં, એને તો એનાય માર્ક્સ ગયા અને ટાઈમ ખવાઈ ગયો એટલે એને ઈઝી ક્વેશ્ચન નથી કર્યા એના પણ માર્ક્સ ગયા. ધીસ ઇઝ હાઉ કોમ્પિટિટિવ એક્ઝામ્સ વર્ક ફોર યુ. ઓકે, સો એટલે જ આ બધી વસ્તુ ટફ થઈ જાય બીકોઝ આમાં સ્ટ્રેટેજી પણ થોડીક ધ્યાનમાં રાખવી પડે. ઇટ રિક્વાયર્સ ધ સ્માર્ટનેસ ઇન વિચ યુ એટેમ્પ્ટ યોર પેપર. ઓકે, સો એ સ્માર્ટનેસ તમારે કેળવવાની થાય. આઈ હોપ તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ, બરાબર. અને તો આ થઈ ગયું કે તમારું એટેમ્પ્ટ કઈ રીતે થયું. ઓકે, સો 3 રાઉન્ડમાં તમારે ટેસ્ટ એટેમ્પ્ટ થવી જોઈએ. અચ્છા, કોઈ ટેસ્ટમાં સર 2 જ રાઉન્ડ પૂરા થયા પછી મારે ટાઈમ ઘટ્યો તો કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, બરાબર. પછી તમે એને જોવો, એક એક ક્વેશ્ચન એનાલાઇઝ કરો ક્યાં તમે જરૂર કરતા વધારે સમય આપ્યો અને પછી તમે નેક્સ્ટ ટેસ્ટમાં એને ઇમ્પ્રૂવ કરી શકો. એવું જરૂરી નથી 3 રાઉન્ડ બધી ટેસ્ટમાં પૂરા થાય, બટ 2 રાઉન્ડ તો થાય જ. ઓકે, 2 રાઉન્ડ તો એકવાર 2 વાર તો તમે ક્વેશ્ચનને ગો થ્રુ થઈ જ ગયા હોય આખી ટેસ્ટમાં. એવી રીતના અને ફૂલ્લી એક્ટિવ એટેકિંગ મોડમાં રહેવું પડે. મતલબ ઇટ શુડ બી લાઈક કે તમારી પાસે એમ્યુનેશન્સ ને આમ બધા છે, ટેસ્ટમાં તમે ઢીલું માઇન્ડસેટ લઈને જાઓ તો કોઈ દિવસ પરફોર્મ ન કરી શકો. તમારું વોર ટાઈપનું માઇન્ડસેટ હોવું જોઈએ અને આમ શું કહેવાય કે એમ્યુનેશન્સ આમ બધું છે અને ફાયર કરવાનું છે એ રીતનું માઇન્ડસેટ હોય તો જ તમે ટેસ્ટમાં આમ બેસ્ટ પરફોર્મન્સ આપી શકો. ઓકે, અને પોતાની તૈયારી ઉપર આ કોન્ફિડન્સ આ બધું ક્યારે આવે જ્યારે તમે સરખી રીતે મહેનત કરી હોય. છેલ્લું આખું વીક તમે સરસ રીતે બધી વસ્તુ એક એક કોન્સેપ્ટ ક્લિયર કર્યા હોય, બધી વસ્તુ ડાઉટમાં પૂછી હોય અને તમે ઢીલું ન રાખ્યું હોય તો તમને આવી રીતનો કોન્ફિડન્સ બૂસ્ટ થાય, બરાબર. કે ભાઈ મારી પાસે બધા જ હથિયાર છે, પૂરી મહેનત કરી છે, આખી ટ્રેનિંગ છે મારી પાસે, તો જ તમને ટેસ્ટમાં આ રીતનો કોન્ફિડન્સ આવી શકે. યુ આર કોન્ફિડન્ટ વેન યુ હેવ વર્કડ. તમે કામ કર્યું હોય તો જ તમને કોન્ફિડન્સ આવે. ઓકે, સો ધીસ ઇઝ ડન. આ તમારી ટેસ્ટ દેવાઈ ગઈ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ધ્યાનમાં રાખવા જેવું ઇઝ પોસ્ટ ટેસ્ટ સ્ટ્રેટેજી. તમારી એકવાર મોક ટેસ્ટ થઈ ગઈ એના પછી શું કરવું, ધેટ વિલ ઇમ્પ્રૂવ યોર સ્કોર ફોર ધ નેક્સ્ટ ટેસ્ટ. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તમારી પ્રિપેરેશનનો ઘણો બધો પાર્ટ આની ઉપર ડિપેન્ડ કરે છે. શું કરવાનું થાય ટેસ્ટ એકવાર પતી ગઈ પછી શું કરવાનું થાય તો કે સર આખા બધા ક્વેશ્ચન્સ જે છે ગો થ્રુ ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ યુ હેવ લોસ્ટ માર્ક્સ.
જેમાં જેમાં જે ક્વેશ્ચનમાં તમારે માર્ક્સ ગયા છે એ બધામાં એ બધાની એકવાર તમે ગો થ્રુ કરો કે કઈ કઈ જગ્યાએ મારે માર્ક્સ ગયા છે. once you have gone through, પછી તમે જે જગ્યાએ તમને માર્ક્સ ગયા છે એને એકવાર તમારી રીતે ટ્રાય કરો અને જુઓ. જો ઘણી વાર એવું થશે કે સર ટેસ્ટમાં મેં એટેમ્પ કર્યું ત્યારે મારે કંઈક કેલ્ક્યુલેશન મિસ્ટેક થતી હતી, મારે એ સાચો ન પડ્યો, બટ ઘરે પછી બેસીને મેં એકવાર ટ્રાય કર્યું તો મારાથી થઈ ગયો. તો એનાલાઇઝ કરો શું તમે ત્યારે નતા વિચારી શક્યા અને શું મિસ્ટેક તમે કરી હતી. 2 + 2 ને 6 લખીને કોઈ એવી મિસ્ટેક કરી હતી કે શું કર્યું હતું, મતલબ એડિશન મિસ્ટેક, સબટ્રેક્શન મિસ્ટેક, કેલ્ક્યુલેશન મિસ્ટેક, સિલી મિસ્ટેક હોય. બરાબર, મિસ્ટેક હંમેશા સિલી જ હોય એટલે જ મિસ્ટેક કહેવાય. ઓકે, સો એનાલાઇઝ કરો પોતાની જાતે એકવાર સોલ્વ કરીને વિધાઉટ સીઈંગ ધ સોલ્યુશન, અને તમે સમજો કે યસ મતલબ સર મેં સોલ્યુશન જોયું નહોતું તો એ 5 ક્વેશ્ચન મને એવા મળ્યા જે હું સાચા કરી શકતો હતો, બટ મારા આ પ્રોબ્લેમને હિસાબે સાચું ન થયું. બરાબર, એવી રીતના એનાલિસિસ કરો. અને પછી જ્યારે તમે એકવાર એટેમ્પ્ટ કરી લીધું અને પછી તમને ન ખબર પડી, પછી તમે એનું સોલ્યુશન જુઓ. એકવાર સોલ્યુશન જુઓ એટલે તમને દરેક ક્વેશ્ચનની સામે ખબર પડે કે સર શું મિસ્ટેક કરી હતી. બરાબર, પછી એકવાર સોલ્યુશન જોયા પછી શું કરવાનું, મતલબ હવે તમારી પાસે એવું થઈ ગયું કાં તો તમે તમારી જાતે સોલ્વ કર્યું એટલે તમને ખબર પડી ગઈ શું મિસ્ટેક હતી શું પ્રોબ્લેમ થઈ હતી, અને સોલ્યુશન જોયું તો તમને ખબર પડી જ ગઈ હવે કે શું હતું, મતલબ ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું શું કરવાનું હતું મારે. નાઉ હવે આ થઈ ગયું પછી શું કરો, તો સર એક ડાયરી મેન્ટેન કરો. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ કરશો તો ઇટ વિલ ઇમ્પ્રુવ યોર સ્કોર ગ્રેજ્યુઅલી. ઓકે, સો એક ડાયરી તમે રાખો જેમાં યુ હેવ ટુ ઇન વિચ યુ હેવ ટુ નોટ ડાઉન. બરાબર, અહીંયા શું છે, ઇન વિચ have a diary with you in which you will note down the types of mistakes that you have done for each question. ઓકે, શું કરશો આ ડાયરીમાં, તો કે સર ડાયરીમાં ઉપર તમે ટેસ્ટની ડેટ લખશો. સપોઝ 10 ઓગસ્ટે મારી ટેસ્ટ થઈ. ઓકે, તો 10 ઓગસ્ટ 2020 મારી ટેસ્ટ થઈ. સો આઈ હેવ ઇટ રિટન કે સર કેલ્ક્યુલેશન મિસ્ટેકના કારણે 5 ક્વેશ્ચન ખોટા પડ્યા, કોન્સેપ્ચ્યુઅલ કન્ફ્યુઝન મને 2 ક્વેશ્ચનમાં હતું, અને મારી પ્રિપેરેશનમાં વીકનેસ હતી, ધેટ ઇઝ મને ફોર્મ્યુલા ભૂલાઈ ગયો, રિવિઝન નહોતું કર્યું, ટોપિક ક્લિયર નથી અથવા પર્ટિક્યુલર ટોપિકમાં કંઈક કન્ફ્યુઝન છે. એવા 4 ક્વેશ્ચન છે. પછી દરેક ક્વેશ્ચન દરેક સબ્જેક્ટમાં એ ક્વેશ્ચનની સામે તમારી પાસે ડિક્લેરેશન હોવું જોઈએ. ડિટેલ ઓફ ઈચ ક્વેશ્ચન ઇઝ ટુ બી રિટન. મતલબ કે સર આ ફર્સ્ટ ક્વેશ્ચન ફિઝિક્સનો છે એ શું કામ ખોટો પડ્યો, તો કે સર ફર્સ્ટ ક્વેશ્ચન ફિઝિક્સનો છે એમાં મને ગ્રાફ વાળા ક્વેશ્ચન ન આવ્યા. ઓકે, ઓર એલ્સ કે સર આ સેકન્ડ ક્વેશ્ચન મેથ્સ નો છે એ મને શું કામ ખોટો પડ્યો, તો કે સર એમાં મને ટ્રિગ્નોમેટ્રીનો પર્ટિક્યુલર સાઇન થીટા પ્લસ સાઇન મતલબ સાઇન થીટા પ્લસ સાઇન આલ્ફા આવો ફોર્મ્યુલા જે છે એ મને ભૂલાઈ ગયો હતો, મતલબ આ ટાઈપનો ફોર્મ્યુલા ભૂલાઈ ગયો હતો. તો એ તમારી પાસે લખીને હોવું જોઈએ. બરાબર, જેનાથી શું ફાયદો થશે કે સર આ જે જગ્યાએ તમારી પ્રિપેરેશન વીક થઈ ગઈ કે સર ફોર્મ્યુલા યાદ નથી રહ્યા કે કઈ રિવાઇઝ નહોતું કર્યું, ટોપિક તમને ક્લિયર નથી, તો ટોપિક ક્લિયર નથી તમે ટીચર સાથે ડિસ્કસ કરી શકો. સર આ ટોપિકમાં મને આ કન્ફ્યુઝન છે, અથવા તમે પોતે જ એકવાર પાછું રિવાઇઝ કરો તો કદાચ તમને પાછું સમજાઈ જાય. ઓકે, તો એકવાર જે ટોપિક તમને ક્લિયર નથી એને એ જ દિવસે પાછું રિવાઇઝ કરો કે આ મને આ ફોર્મ્યુલા ભૂલાઈ ગયો, અથવા આ ફોર્મ્યુલાનું ડેરિવેશન મને નહોતું સમજાણું, અથવા મને ગ્રાફ વાળા ક્વેશ્ચનમાં ક્લિયરિટી નથી, તો ગ્રાફ વાળી વસ્તુ રિવાઇઝ કરો. ગ્રાફ વાળી વસ્તુ રિવાઇઝ કરો, જે જગ્યાએ ન સમજાય એ ટીચરને પૂછો. ઓકે, એ રીતના તમે ક્લિયર કરો. પછી રિવાઇઝ નહોતું કર્યું તો સર શું કામ રિવાઇઝ નહોતું કર્યું, શું પ્લાનિંગમાં કર્યું, તો કે સર વેનસડે મેં પર્ટિક્યુલર મેથ્સના ટોપિકમાં જરૂર કરતા વધારે ટાઈમ અપાઈ ગયો, એને હિસાબે મારું કેમિસ્ટ્રી રિવાઇઝ ન થયું. તો એ રીતે હવે તમે નેક્સ્ટ ટાઈમ ઈ વેરીફાઈ કરજો કે હા રિવિઝન બધાનું પ્રોપર થાય છે કે નહીં. ઓકે, સો પ્રિપેરેશનની વીકનેસ હોય એને લિસ્ટ આઉટ કરો, અને જે ટાઈપની તમે મિસ્ટેક કરતા હોય એને લખો કે હું સર એડિશનમાં મિસ્ટેક કરું છું, અથવા આવી રીતના કટ કરવામાં મિસ્ટેક, મતલબ આવી રીતના આપ્યું હોય કે કંઈ મેનુપ્લેટ કરવું હોય, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હોય ને કંઈક કોમન કાઢીને કટ કરવાનું હોય એમાં મિસ્ટેક કરું છું, ફોર્મ્યુલા યાદ નથી, આ બધું લિસ્ટ ડાઉન કરો. વન્સ યુ આર લિસ્ટ ડાઉન વિથ ધીસ, તો એ તમારી પાસે ડાયરીમાં મેન્ટેન હોવું જોઈએ. દરેક ક્વેશ્ચન માટે તમારી પાસે આન્સર હોય કે શું મિસ્ટેક હતી, તેમાં કેલ્ક્યુલેશન મિસ્ટેક હતી, કોન્સેપ્ચ્યુઅલ કન્ફ્યુઝન હતું. કોન્સેપ્ચ્યુઅલ કન્ફ્યુઝન હોય તો ટીચર સાથે ક્લિયર કરો કે સર આ કોન્સેપ્ટ મને આવડતો હતો પણ આવી એવી નાની જગ્યાએ હું આમ થાપ ખાઈ ગયો. કઈ નાની જગ્યાએ તમારે કન્ફ્યુઝન ક્રિએટ થયું એને એકદમ ક્લિયર કરી અને લખી નાખો યસ કે હવે આ કન્ફ્યુઝન છે, હવે એકદમ ક્લિયર થઈ ગયું, હવે આવી મિસ્ટેક પાછી નહીં થાય. ઓકે, સો આ રીતના તમે ટેસ્ટ પછી તમારી ડાયરી આ રીતે મેન્ટેન થયેલી હોવી જોઈએ. આફ્ટર ધ ટેસ્ટ, એટ ધ એન્ડ ઓફ એવરી ટેસ્ટ, યુ શુડ હેવ ધ એનાલિસિસ વિથ કે કેટલી કેલ્ક્યુલેશન મિસ્ટેક થાય છે, કેટલી સિલી મિસ્ટેક થાય છે, કેવી સિલી મિસ્ટેક થાય છે. કે સર તમે એ બી સી ડી ઓપ્શન હોય, ઘણા એવી મિસ્ટેક થાય કે સર મેં સોલ્વ કર્યો આન્સર આવ્યો સી અને તમે માર્ક કર્યો બી. આ ટાઈપની મિસ્ટેક થતી હોય તો લખો કે સર આવી મિસ્ટેક પણ હું કરું છું. ઓકે, વોટ કાઇન્ડ ઓફ સિલી મિસ્ટેક્સ યુ ડુ. બરાબર, અને કયા ટોપિક જે છે એમાં તમે ક્લિયર નથી, કયા ટોપિકમાં તમને નાનું કન્ફ્યુઝન છે.
ઓકે, સો એ બધી વસ્તુનું લિસ્ટ તમારી પાસે રેડી હોવું જોઈએ અને જેવું ટેસ્ટ પતે એટલે તમારે ઈ નેક્સ્ટ ડે નેક્સ્ટ મંડે જ્યારે તમે પાછું વર્ક કરવા આવો ત્યારે તમને તમારે જે ટોપિકમાં નાનો એવો ડાઉટ હોય એ ટીચર સાથે ક્લિયર કરવાનો. ઓકે, અને જે ટોપિક્સ તમને ક્લિયર ન હોય એ રિવિઝન વાળા પ્લાનમાં નાખી દો, એને તમારે સરખી રીતે પાછું ભણવાનું થાય. ઓકે, સો ધીસ ઇઝ હાઉ યુ પ્રિપેર યોરસેલ્ફ. ઓકે, એ બધી વસ્તુ કરવાની. અને આ બધું મિસ્ટેક્સ એનું શું કરવાનું, તો કે સર હવે જ્યારે નેક્સ્ટ ટેસ્ટ આપણે દઈએ ત્યારે નેક્સ્ટ ટેસ્ટ એટેમ્પ્ટ કરતા પહેલા નેક્સ્ટ ટેસ્ટની પ્રિપેરેશન કરતા હોય ત્યારે એ દિવસની પહેલાની રાતે આપણે વાંચી લેવાનું કે હું આવી મિસ્ટેક લાસ્ટ ટેસ્ટમાં મેં કરી હતી, હવે મગજમાં રાખવાનું છે કે આવી મિસ્ટેક મારે નથી કરવાની. ઓકે, જેમ કે સર સી ઓપ્શન મેં કેલ્ક્યુલેટ કર્યો ને બી સાચો હતો પણ મેં ટીક ભૂલથી સી કરી દીધો, તો નેક્સ્ટ ટાઈમ તમને ટેસ્ટ માટે યાદ રહી કે જો લાસ્ટ ટેસ્ટમાં મેં આવી ભૂલ કરી હતી, બરાબર, એવી મલ્ટિપલ ભૂલ કરી હોય કે સર આવી ભૂલ કરી હતી, હવે આ ટેસ્ટમાં માર્ક કરવા ટાણે તમે સતત ધ્યાન રાખશો કે શું મેં જે કેલ્ક્યુલેટ કર્યો જે ઓપ્શન છે એ જ હું માર્ક કરું છું કે નહીં. બરાબર, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. ઓકે, સો યુ શુડ હેવ અ ડેડિકેટેડ પેજ ઇન યોર ડાયરી જેમાં તમે લખો કે સર આ 10 ઓગસ્ટની ટેસ્ટનું છે, બરાબર, તો એ ટેસ્ટમાં મારે શું શું મિસ્ટેક થઈ પેજ ઉપર એના વિશે બધી ડિટેલ્સ લખેલી હોય. એન્ડ હેવ અ લુક એટ ઇટ બિફોર યુ એટેમ્પ્ટ ધ નેક્સ્ટ ટેસ્ટ. નેક્સ્ટ ટેસ્ટ મેં એટેમ્પ્ટ કરી પહેલા તમારી પાસે હોય કે સર હવે આવી કઈ પ્રોબ્લેમ તો નથી થતી ને, મતલબ જે લાસ્ટ ટેસ્ટની જે પ્રોબ્લેમ થઈ હતી એ હવે નથી થતી ને, એ તમે નેક્સ્ટ ટેસ્ટ સ્ટાર્ટ કરતા પહેલા મતલબ નેક્સ્ટ જે સેટરડે આવતો હશે ને ત્યારે તમે આ વસ્તુ રિવાઇઝ કરશો કે શું આમાંથી તો કઈ ચૂકાતું નથી ને. જે ચેકલિસ્ટ જે છે એમાં તમે એમ સિલેક્ટ કરી એમાં તમે એમ જોશો કે શું મારી કઈ પ્રિપેરેશન બાકી છે, ફોર્મ્યુલા મેં બધા રિવાઇઝ કરી લીધા, બરાબર, કોન્સેપ્ચ્યુઅલ બધામાં આવા બારીક જે નાના ક્લેરિટી છે એ બધું મને છે કે નહીં, તો એ બધી વસ્તુ તમે ટેસ્ટ કરી શકો. ઇટ વિલ ટેલ યુ વોટ ટુ કીપ ઇન માઇન્ડ એન્ડ વેર કેન યુ મેક મિસ્ટેક, જે મેં સિલી મિસ્ટેકની વાત કરી. બસ એ વસ્તુને તમે અવોઇડ કરો તો યુ કેન તમે તમારી જે સિલી મિસ્ટેક્સનો જે નંબર છે એને તમે નીચે લાવી શકો. આઈ હોપ તમને ક્લિયર થતું હશે. ઓકે, અને આવું તમે દરેક ટેસ્ટ કરશો, બરાબર, દરેક ટેસ્ટ પછી કન્સિસ્ટન્ટલી તમે કરતા રહેશો તો તમારું ઇમ્પ્રુવમેન્ટ ગ્રેજ્યુઅલી તમને દેખાશે. હવે જો આવી તમે 10 ટેસ્ટ દીધી હોય તો વિચાર કરો તમારી પાસે 10 ટેસ્ટમાં તમારા માઇન્ડથી કેટલી ભૂલ થાય એનો ડેટા તમારી પાસે છે. એ જોઈ અને તમે વેરીફાઈ કરો કે હા નેક્સ્ટ ટાઈમ ટેસ્ટમાં આવી ભૂલ તો મારે નથી જ કરવાની. પણ સર માઇન્ડેડ પાછું એકવાર યાદ રાખવાનું, પ્રિપેરેશન તો સરખી કરવી જ પડે, ભણવું તો સરખું પડે જ, તો જ તમને આ બધી ટેસ્ટની સ્ટ્રેટેજી યુઝફુલ થાય. તમે ખાલી મિસ્ટેક્સને જોયા કરો અને સરખું ભણવામાં ધ્યાન ન દો જે રેગ્યુલર તમારું ચાલતું હોય તો યુ વિલ શ્યોરલી લૂઝ માર્ક્સ. બરાબર, ધીસ ઇઝ ફોર બૂસ્ટિંગ યોર સ્કોર કે તમારું પરફોર્મન્સ કેવી રીતે તમે બૂસ્ટ કરી શકો. ઓકે, સો એનાલાઇઝ યોરસેલ્ફ આફ્ટર ઈચ એન્ડ એવરી ટેસ્ટ. દરેક ટેસ્ટ પછી ઇટ ઇઝ એન ઇટરેટિવ પ્રોસેસ કે એક ટેસ્ટ ગઈ તમે એનાલિસિસ કર્યું, બીજી ટેસ્ટ ગઈ એનાલિસિસ કર્યું, ત્રીજી ટેસ્ટ ગઈ એનાલિસિસ કર્યું, અને એ આખું સર્કલ ફરતા તમે ઇમ્પ્રુવમેન્ટ કરો અને પછી તમારો સ્કોર જે છે ધીમે ઇમ્પ્રુવ થાય. ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. બરાબર, બીજા અમુક મિથ છે કે આપણે ખાસ અહીંયા ક્લિયર કરવાની જરૂર છે કે ધીઝ ટેસ્ટ આર ફોર લર્નિંગ. તમે ટેસ્ટ જેટલી વધારે મિસ્ટેક કરો છો એટલું તમને વધારે શીખવા મળે છે, એટલું તમને તમારા માઇન્ડથી ક્લિયર થઈ જાય કે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી પ્રોબ્લેમ આવી વસ્તુ ફેસ કરું છું, આવું મારાથી થઈ જાય છે, તો એ તમને શીખડાવે છે કે તમારે ફાઇનલ એક્ઝામમાં બધી ભૂલ નથી કરવાની. ઓકે, સો આ ટેસ્ટ જે છે એ નથી ડિસાઈડ કરતું, મતલબ ઘણા લોકો ટેસ્ટને બહુ જ દિલ ઉપર લેતા દિલ લેવાનું હોય, બરાબર, પણ સ્માર્ટ વે એ છે કે વધારે ટેન્શન લેવાને બદલે એ ટેસ્ટમાં જે મિસ્ટેક કરી એને તમે ક્લેરિફાઈ કરો અને એને તમે કરેક્ટ કરતા જાઓ. સો મતલબ ઓન એન્ડ ઓન તમે જેમ કે આગળ જેમ ટેસ્ટ દેતા જાઓ તો લાસ્ટ ટેસ્ટમાં જે ભૂલો કરી જે પ્રોબ્લેમ્સ આવી એ બધી આ ટેસ્ટમાં ન આવે, આ ટેસ્ટમાં જે ભૂલ અને જે પ્રોબ્લેમ્સ થઈ એ નેક્સ્ટ ટેસ્ટમાં ન થાય. ધેટ ઇઝ ધ ક્લિયર લર્નિંગ, મતલબ ધેટ ઇઝ પરફેક્ટ લર્નિંગ. તો ધ્યાન રાખવાનું છે કે સર ટેસ્ટ આર ફોર લર્નિંગ. બરાબર, ધ મોર મિસ્ટેક યુ મેક ધ મોર પરફેક્શન યુ વિલ અચીવ પ્રોવાઇડેડ યુ વર્ક અપોન ઇટ આફ્ટર એવરી ટેસ્ટ. ઘણા લોકો એમ કે સર જેટલી મિસ્ટેક કરીએ એટલું જ આપણને પરફેક્શન મળે, તો મસ્ત મિસ્ટેક જ કરતા રહીએ આપણે ટેસ્ટમાં. બરાબર, તો ધેટ વોન્ટ હેલ્પ યુ ટુ ઇમ્પ્રુવ યોર સ્કોર. તમારે શું કરવું પડે, સર મિસ્ટેક કરી એ મિસ્ટેક ઉપર પછી શું કરવું પડે, કામ કરવું પડે. ઓકે, કે આ મિસ્ટેક હવે કરી છે, હવેથી આવી મિસ્ટેક નથી કરવાની. ધેન યુ વિલ ઇમ્પ્રુવ, એટલું જ તમારું પરફેક્શન વધશે. તો ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો ડોન્ટ ગેટ ડિસહાર્ટન. ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો મતલબ તમને દરેક ક્વેશ્ચનને કંઈક શીખડાવ્યું કે સર આવી ભૂલ થાય, આવું વિચારવાનું હોય છે. ટ્રાય ટુ ગેટ ધેટ કોન્સેપ્ટ, ટ્રાય ટુ ગેટ ધેટ ક્લિયરિટી, એ તમને આગળ કામ લાગશે. ઓકે, સો નેવર ગેટ ડિસહાર્ટન ઇફ યુ સ્કોર બેડ. જેણે AIR 1 આવ્યું હશે અથવા તો AIR મતલબ ટોપ 100 માં હશે
શું એ લોકોને એકોય પેપર ખરાબ મને બધા પેપર મસ્ત જ ગયા હશે, બધા મોક ટેસ્ટમાં એના સારા જ માર્ક્સ આવ્યા હશે? નો, ઇટ્સ નોટ પોસિબલ. ઓકે, સો એની પણ એક્ઝામ્સ ખરાબ થઈ હશે, એને પણ કોઈક વાર કંઈક નહીં સૂઝ્યું હોય તો પણ એનાથી એને શીખવું હશે, બરાબર? અને ડિઝાસ્ટર નહીં થવાનું બહુ ઓછા માર્ક્સ આવ્યા હવે બધું વયું ગયું. ધીસ ઇઝ નોટ અ લાઈફ એન્ડ ડેથ ગેમ. એવું નથી ટેસ્ટ ખરાબ થઈ તમને કઈ આમ બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ ને હવે કઈ નહીં થાય ને બધું વયું ગયું ને એ ટાઈપનું માઇન્ડસેટ માંથી બહાર આવો. ઓકે, then only you will improve. Competitive exam preparation is more of correcting the mistakes that people normally make. मतलब નોર્મલી જે કેઝ્યુઅલ સ્ટડી કરતા હોય એનાથી જે મિસ્ટેક થાય એટલે જ કોમ્પિટિટિવ એક્ઝામ ટફ નથી, બટ કોમ્પિટિટિવ એક્ઝામ વધારે એક્યુરેસી માંગે. શું માંગે? વધારે એક્યુરેસી માંગે. તો એક્યુરેસી એટલે કે સર જે નોર્મલી જે મિસ્ટેક્સ થતી હોય, નોર્મલી જે ધ્યાન ન રખાતું હોય નાની નાની જગ્યાએ, એની ઉપર ધ્યાન દોરવું એ જ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન. ઓકે, સો નોર્મલી જે મિસ્ટેક્સ હોય એને કરેક્ટ કરવી, ધેટ ઇઝ ઓનલી ધ પ્રિપેરેશન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. બાકી કોન્સેપ્ટ તો બધાને ખબર છે. કોન્સેપ્ટ તો તમે બોર્ડમાં પણ બહુ સરસ રીતે, બોર્ડ માટે પણ બહુ સરસ રીતે ભણવાના જ છો. પણ એ જે કોન્સેપ્ટ છે, એની જે બારીકી છે, એનો જે નાની નાની ડિટેલ છે, માઇન્યુટ એનું એનાલિસિસ છે, that is what makes the difference between competitive exam and normal studies. Okay, the score of one or two tests does not decide your capability to crack that exam, but what you do after test will surely decide. मतलब એક ટેસ્ટમાં સર તમને 100 થી ઓછા માર્ક્સ આવી ગયા, મતલબ તમે વિચારો કે તમારો ટાર્ગેટ હોય કે 300 માંથી મારે 250 કે 200 એવા માર્ક્સ લાવવાના થાય, મતલબ તમારો આ રીતનો ટાર્ગેટ બનતો હોય અને એકાદ ટેસ્ટમાં કદાચ તમને 150 અથવા તો આનાથી સ્લાઇટલી લેસ માર્ક્સ આવી ગયા, જનરલી તમને આટલા આવતા હોય અને એક બે ટેસ્ટમાં તમારે 150 અને 130 ને એવા માર્ક્સ આવ્યા, it doesn't mean કે now you cannot qualify the real exam. Okay, but એ જે તમને ઓછા માર્ક્સ આવ્યા એનું એક એક ક્વેશ્ચનનું એનાલિસિસ, બરાબર, એ ટેસ્ટ પછી તમે શું કરો છો ઇટ વિલ ડિસાઇડ કે તમે એક્ઝામ ક્રેક કરી શકો છો કે નહીં. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે. સો એક કે બે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો ડુ નોટ ડાઉટ ઓન યોર કેપેબિલિટી. ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. હા, 4-5 ટેસ્ટથી કે 6-7 ટેસ્ટથી તમને કઈ પ્રોબ્લેમ આવતી હોય, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જ ન આવતી હોય, તો તમે ડિસ્કસ કરી શકો વેધર યુ આર going on the right track or not. તમારી તૈયારી પરફેક્ટ ચાલે છે કે નહીં, તો તમે કંઈક ડિસ્કશન રીતે કરી શકો. બાકી એક કે બે ટેસ્ટના લો સ્કોર ઉપરથી યુ કેનોટ ડિસાઇડ કે તમારી કેપેબિલિટી શું છે. ઓકે, સો કીપ ધેટ ઇન માઇન્ડ. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થયું હશે કે ટેસ્ટમાં કઈ રીતે, મતલબ આ જે મોક ટેસ્ટ આપણે લઈએ છીએ એનો પર્પસ શું છે. ઓકે, સો આ રીતના તમે વર્કઆઉટ કરો તો શ્યોરલી તમારી ટેસ્ટનો સ્કોર ઇમ્પ્રુવ થાય. અને મેઇનલી આપણે તો જે રિયલ ટેસ્ટ છે, જે તમારે ફાઇનલી દેવાની છે, જેઈ એડવાન્સ, નીટ કે ગુજસેટ કે જે પણ તમારે એક્ઝામ દેવાની છે, તો એ એક્ઝામમાં સારો સ્કોર આવે, ધેટ ઇઝ અવર ગોલ. તો અત્યારે ઓછા માર્ક્સ આવે, વધારે માર્ક્સ આવે, ટ્રાય ટુ લર્ન ફ્રોમ ધેટ. ઓકે, ધ થિંગ ઇઝ યુ શુડ લર્ન ફ્રોમ એવરી મિસ્ટેક. ઓકે, આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે ઘણો ખરો કઈ રીતે ટેસ્ટને એટેમ્પ કરીને કઈ રીતના કામ કરવા જોઈએ આપણે. So this is a quote which is saying what I have said now. A winner is that person who gets up one more time than he was knocked down. એકવાર તમે ઓલરેડી એકવાર તમે ફેલિયર આવ્યું એના પછી પાછા તમે ઊભા થાઓ, that will make you winner. ઓકે, એને વિનર કહેવાય જે ઘણી વાર નીચે પડી, નીચે પછડાય અને પછી પાછો ઉપર ઉઠે. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર. અને માઇન્ડ ઇટ, જે જેઈ એડવાન્સની ટેસ્ટ છે, જેઈ મેઇનની અમારી જે કોમ્પિટિટિવ ટેસ્ટ છે, that will be getting tougher and tougher day by day. તમે જેમ આગળની ટેસ્ટ આવશે એવી રીતના ટફ થશે અને અમે તમને જરાય એવું ફીલ ગુડ નહીં થવા દઈએ કે ભાઈ યુ આર વેરી ગુડ. ઓકે, તમને બહુ સરસ માર્ક્સ આવે છે એવું ફીલ નહીં થવા દે, બીકોઝ તો જ ટફર જે કોચ જે છે એ સ્ટ્રિક્ટ રહેશે તો જ તમારી ફાઇનલ એક્ઝામમાં બહુ સરસ સ્કોર આવશે. ઓકે, સો મગજમાં રાખો, અમે લોકો કોઈ દી તમને ફીલ ગુડ નહીં આપીએ કે યસ વી આર ગિવિંગ ઇઝી ટેસ્ટ, અને હા વચ્ચે વચ્ચે અમુક ઇઝી ટેસ્ટ આવશે જેનાથી તમને ખબર પડે કે સર બધી ટેસ્ટ ટફ હોય તો તમને એક માઇન્ડસેટ બની જાય કે આટલા માર્ક્સ જ આવે, આનાથી વધારે આવે નહીં. તો ઇઝી ટેસ્ટ એ આપશું કે જેમાં તમને ખબર પડે કે યસ ઇઝી ટેસ્ટમાં મારો આટલો સ્કોર આવી શકે, બટ એવું નહીં થાય કોઈ દી કે મતલબ તમને ઇઝી આપીને અમે ખુશ રાખીએ. સો ધ ટેસ્ટ વિલ બી ટફર, સ્પેશિયલી જેઈ એડવાન્સની જે ટેસ્ટ છે એમાં તો તમે દરેક ટેસ્ટમાં વી વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ પુલ યુ ડાઉન, જેનાથી તમે વધારે શીખી શકો અને અમારે ફાઇનલ ટેસ્ટમાં સારું રિઝલ્ટ જોઈએ છે. ઓકે, સો આ રીતે આ ટેસ્ટમાં તો અમે તમને સારા માર્ક્સ આપશું કે બહુ બધું ઇઝી ને સ્મૂથ રોડ હશે, ડોન્ટ એક્સપેક્ટ ધેટ. ઓકે, ધેટ રોડ્સ વિલ બી ટફર અને એનાથી જ તમારી ટ્રેનિંગ બહુ સારી થશે. સો આઈ હોપ તમને ક્લિયર થતું હશે, બરાબર. સો દરેક ટેસ્ટમાં તમારે કંઈક ને કંઈક નવું શીખવા મળે છે, એ ધ્યાનમાં રાખવાનું. અને કંઈ ડાઉટ હોય તો સોલ્યુશન્સ જોવો અને એનાલાઇઝ યોરસેલ્ફ. તમે તમારી જાતને સૌથી વધારે જાણો છો દેન એની અધર કાઉન્સિલર. ઓકે, સો ટેસ્ટમાં કોઈ તમને સોફ્ટવેર એનાલિસિસ કરીને દે કે કંઈ બીજું તમને એનાલિસિસથી ફાયદો મળે નહીં. તમે તમારી જાતે જ એક એક ક્વેશ્ચનને એનાલાઇઝ કરી શકો અને સમજી શકો કે શું પ્રોબ્લેમ છે ને ક્યાં રેક્ટિફાઈ કરવાની જરૂર છે. યુ નો બેટર દેન એવરીવન.
કોઈ તમને જાણે એના કરતા તમે તમારી જાતને વધારે જાણો છો, તમને ખબર છે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની છે. ઇટ ઇઝ જસ્ટ અ મેટર કે તમારે આ કરવાનું છે. ઓકે, સો ડુ ઇટ વેલ. આઈ હોપ તમને બધું ક્લિયર થઈ ગયું હશે ને. છતાં ઇફ યુ ફીલ કે કઈ વસ્તુ ન સમજાણી હોય, કઈ ડાઉટ હોય, બરાબર, જે હું દરેક લેક્ચરમાં કહું છું, યુ મે આસ્ક મી. ઓકે, so thank you very much. Prepare well for all of your tests, and I hope you will all get succeeded in whichever, in whatever is your goal, maybe NEET, JEE, IMO, NSO, anywhere. Okay, so thank you very much.